શ્રી હરે શ્રી કૃષ્ણ. રાધા હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતાની આ ચર્ચાઓમાં એઝ પાર્ટ ઓફ ભક્તિ શાસ્ત્રી. ભક્તિ શાસ્ત્રી એ કોર્સ એવો છે કે જે પ્રભુપાદે ડિઝાઇન કરેલો છે. રાઈટ, કે કઈ કઈ બુક્સ એમાં કરવાની, સિલેક્ટ કરવાની, કેવું અધ્યયન હોવું જોઈએ, કેવી તૈયારી હોવી જોઈએ. અને પ્રભુપાદની ઈચ્છા હતી કે એમના બધા જ ડિસાઇપલ્સ અને બધા ફોલોઅર્સ છે એ બધા જ ભક્તિશાસ્ત્રી કરે, સાયન્ટિફિકલી સ્ટડી કરે અને આખી દુનિયાને સાયન્ટિફિકલી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે. રાઈટ, સો આપણે બધા પ્રભુપાદની ઈચ્છાને પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જે બહુ જ મોટી વાત છે. આપણે એક શુદ્ધ ભક્તને સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. So let us all start. Thank you for joining. વિક્રમી કૃષ્ણ પ્રભુ, આકૃતિ માતાજી, સુલોચના માતાજી, હિરલ માતાજી, નીલાંબરી પદ્મા માતાજી, નારાયણી સુનયના માતાજી, હરિસુંદર પ્રભુ, ઉદાર અદ્વૈત પ્રભુ, કિરણ પ્રભુ, નિલેશ પ્રભુ, હરિપ્રિયા માતા, હરાપ્રિયા વિમલા માતાજી, હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ, શૈલેષ પ્રભુ, પારુલ માતાજી, તેજોમયી કૃષ્ણકાંતા માતાજી, પ્રીતિ હરે માતાજી, ભૂમિ કૃષ્ણ માતાજી, હરે हरे કૃષ્ણ. कृष्ण प्रभु। હરે हरे કૃષ્ણ. कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम हरे माता कृष्ण प्रभु जी दंडवत प्रणाम। अनीता माताजी, हरे कृष्ण विक्रमी हरे कृष्ण कृष्णा प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम, हरे कृष्ण हरे दंडवत कृष्णा माताजी, प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण दंडवत. વેલકમ વેલકમ વેલકમ. ચાલો, લેટ અસ ઓલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. હૃદયથી પ્રાર્થના કરવાની, રાઈટ? કારણ કે આ જ્ઞાન એવું નથી ખાલી પોપટીયું શીખી જઈએ તો ચાલે. આપણે જન્મ સુધી, જ્યાં એમ કહેવાય ને કે સનાતન સમય સુધી આ જ્ઞાનને યાદ રાખવું છે. એટલા માટે એકદમ હૃદયથી પ્રાર્થના કરીએ. અને હંમેશા આપણે જ્યારે કંઈક ભણવાનો કે શીખવાનો કે શીખવાડવાનો પ્રયત્ન કરતા હોઈએ તો મુખ્ય મુદ્દો છે કે આપણે અ, પ્રભુપાદ અથવા આપણા જે ગુરુ મહારાજ હોય એમને હંમેશા યાદ કરવા જોઈએ. એનો ફાયદો શું છે? એનો ફાયદો એ છે કે આપણને અભિમાન ના થાય. અને નહીં તો આપણને અભિમાન થઈ જાય કે મને તો કેટલું બધું આવડે છે, આટલા બધા શ્લોક આવડે છે, અને ભગવદ્ ગીતાનું જ્ઞાન તો મારા ફેમિલીમાં કોઈને નથી, અથવા મારા સગા સંબંધીમાં નથી, ને મારા જોડે કામ કરે છે એમાં કોઈનું નથી, ને પડોશીમાં નથી, ને મને આવ્યું છે. ને તો એવું ના થાય. અને આપણને સાચી રીતે ભગવાનના ચરણ કમળોમાં પ્રેમ ઉત્પન્ન કરે. અને એ પ્રેમ ઉત્પન્ન થયા પછી આપણે ભગવાનના સાચા ઇન્સ્ટ્રુમેન્ટ બની બીજાને પણ પહોંચાડી શકીએ તે પ્રેમ. તેના માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જરૂરી છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. भगवत गीता की जय. सदगुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे 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 कृष्ण कृष्णा हरे कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्ण हरे हरे राम हरे 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 राम 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 हरे हरे. राम राम हरे हरे कृष्ण हरे 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 कृष्ण हरे प्रभु जी कृष्ण कृष्णा कृष्ण प्रभु दंडवत जी कृष्ण प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे दंडवत प्रणाम. दंडवत प्रणाम. एक्चुअली આજે
હરે કૃષ્ણ દંડવત પ્રણામ દંડવત પ્રભુજી. પ્રણામ માતાજી, વેલકમ. આજે શરૂઆત તો આપણે ગ્રુપ એક્સરસાઇઝથી કરવાની હતી, પરંતુ લગભગ 25% પાર્ટિસિપન્ટ્સ હજી પણ બાકી છે, અને જો વચ્ચેથી જોઈન કરે તો પછી ગ્રુપ ડિસ્કશનમાં બહુ મજા ના આવે, રાઈટ? તો એ આપણે પાછળ રાખીએ અને 9મા અધ્યાયની શરૂઆત પહેલા કરી દઈએ, બરાબર ને? તો વિડીયો તો એ લોકો પછી પણ જોઈ શકે છે, પણ ગ્રુપ ડિસ્કશન બહુ જ જરૂરી છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, મારે કંઈક બતાવવાનું પણ હતું. હવે તમારામાંના કેટલાની પાસે ભગવદ્ ગીતા અત્યારે હાલમાં હાજર છે? હેન્ડ રેઝ જ કરવાના છે. આમ તો બધાના થઈ જવા જોઈએ, પણ ઓકે. તો 25, 32માંથી 25, 7 ચોક 28, ઓકે, 6 ચોક 24, 75% લોકો પાસે છે. ગુડ. મેં મારો હાથ રેઝ નથી કર્યો એટલે 25 કરાય ને. તો 75% લોકો પાસે છે. ઓકે, 26, 27, 5 જણા પાસે જ નથી, બરાબર. હવે જે 5 જણા પાસે નથી, એ 5 જણા ભક્તોને વિનંતી કે શરમાયા વગર જાણ કરી દેવી, કે જેથી કરીને તમને જલ્દી ક્યાંક કઈક રીતે પહોંચતી થઈ શકે, બરાબર. તો મારી વિનંતી છે કે આપણા એડમિન કોહોસ્ટને તમે જાણ કરશો, જો ના હોય તો. અને હોય ને તમે ક્યાંક ટ્રાવેલિંગમાં નીકળ્યા હો અને ના હોય એવી પરિસ્થિતિ હોય તો ઓકે, ધેન ઇટ ઇઝ ઓકે, બરાબર ને? ચાલો, ધેટ ઇઝ વન. હવે બધા હેન્ડ ડાઉન કરી દો. હવે તમારામાંથી કેટલાની પાસે ગીતા સુબોધિની છે? આ હિન્દીમાં પણ આવે છે. ઓકે, 1, 2, 3, 4, 5. વાહ ભાઈ વાહ. સુલોચના માતાજી પાસે છે, શિલ્પા માતાજી પાસે છે, નિલેશ પ્રભુ પાસે છે, વિક્રમ કૃષ્ણ પ્રભુ પાસે. વેરી ગુડ, સરસ. ચાલો, એકચ્યુઅલી ગૌરાંગ દર્શન પ્રભુ જે છે તેમને બહુ સરસ આ બનાવી છે. જો 9મો અધ્યાય છે, કેવું સરસ કલરફુલ આખું બેકગ્રાઉન્ડ કર્યું છે. મારી સ્ક્રીન, સોરી, દેખાય છે તમને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા હા પ્રભુજી. દેખાય. હા દેખાય. જો દરેક અધ્યાય શરૂ પ્રભુજી થાય. ગુજરાતીમાં પણ હોય છે? ગુજરાતીમાં નથી, એઝ ફાર એઝ મેં જોઈ છે, હિન્દી ને ઇંગ્લિશમાં જોઈ છે. અચ્છા, ઓકે. હા, હિન્દીમાં ઓલમોસ્ટ, કારણ કે આપણે બધા બાળપણથી હિન્દી મૂવી જોતા હોઈએ ને, એટલે બોલિવૂડના કારણે આપણું ઘણીવાર ગુજરાતી કરતાં હિન્દી વધારે સારું હોય, તો હિન્દીમાં હોય તો ચાલવું જોઈએ, મને એવું લાગે છે. બટ જુઓ, આવો સરસ તમે જુઓ કલરમાં એમને બ્રેકડાઉન કરેલું છે. પહેલા 3 શ્લોક છે એ કૃષ્ણજી એમના પોતાના જ્ઞાનના મહિમાને કહે છે અર્જુનને, કે જે જ્ઞાન હું તને કહી રહ્યો છું એ જ્ઞાન કેટલું મહાન છે, એ પહેલા 3 શ્લોકમાં કહે છે. પછી 7 શ્લોક જે છે એમાં ઈશ્વરીય જ્ઞાનનું વર્ણન છે. કૃષ્ણ આ ભૌતિક જગત સાથે, અથવા તો જેને કહેવાય કે આ પંચમહાભૂતોનું જે કમ્પ્લીટ અહીંયા આગળ આપણું ઐશ્વર્ય છે, એની સાથે શ્રી કૃષ્ણનો કેવી રીતે સંબંધ છે, એના માટે 7 શ્લોકો આવે છે. અને પછી 11 થી 25, એટલે કે 15 શ્લોકમાં અલગ અલગ પ્રકારની ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ પ્રકારના ભક્તો, એની ઉપર વર્ણન આવેલું છે. અને છેલ્લે 26 થી 34માં કૃષ્ણ ભક્તિનો મહિમા, અનન્ય ભક્તિ, કેવલા ભક્તિ, શુદ્ધ ભક્તિ, જે કહેવાય એના મહિમાનું વર્ણન છે. તો આ રીતે બ્રેકડાઉન કરેલું છે. ફર્ધર પાછા પહેલા 3 શ્લોકનું બ્રેકડાઉન આપ્યું છે. તો એ આપણે આગળ જોઈશું. એનીવે, ઇવન એની આગળનો જે પેજ છે એ તો મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. જો એમાં લિંક આપે છે, દરેક ચેપ્ટરની આગલા ચેપ્ટર સાથેની લિંક હોય ને, અહીંયા બાજુમાં તમને દેખાય છે સાંકલની એક કડી જેવું ચિત્ર, એક નાનકડું એને નિશાન આપેલું છે, તમને દેખાતું હોય તો એને, તો એવી રીતે એને લિંક કહેવાય. એટલે દરેક ચેપ્ટરની બીજા ચેપ્ટર, આગલા ચેપ્ટર સાથે શું લિંક છે એ સમજવાથી આપણને આખું એક સ્ટોરી જેવું લાગે. એવું ના લાગે કે વચ્ચે બ્રેક પડી ગયો. લાઈક આપણે 8મું ચેપ્ટર, 7મું ચેપ્ટર જોયું તો આપણે શું કીધું કે 6ઠ્ઠા અધ્યાયનો પેલો 48મો શ્લોક હતો કે યોગીનામ અપી સર્વેષાં મદ્ગતિરંતરાત્મના, રાઈટ? તો બધા યોગીમાં ભક્તિ યોગી મને પ્રિય છે.
એવી રીતે 9મા ચેપ્ટરનું લિંક શું છે? તો કૃષ્ણજી જે છે એ શુદ્ધ ભક્ત જે છે એ માત્ર એમની અનન્ય ભક્તિ કરીને એમનામાં સ્થિત થઈ જાય છે. અને બાકી બધા જ રસ્તાઓ જે છે, કયા કયા રસ્તાઓ? તો આ જ્ઞાનનો રસ્તો, વૈદિક જ્ઞાન મેળવવાનો રસ્તો, યજ્ઞ કરવાનો રસ્તો, તપ કરવાનો રસ્તો, એને આ બધા બહુ જ એમ કહેવાય ને પ્રચલિત રસ્તાઓ છે. સામાન્યમાં પણ સામાન્ય વ્યક્તિ મેં જોયા છે, આપણે અહીંયા આગળ ગુજરાતમાં તો મેં જોયા છે, કઠોરમાં કઠોર ઉપવાસ કરે. શરીર એટલું બધું પાતળું ને આમ તમે જુઓ તો એનિમિયા થઈ ગયો એવું લાગે, આંખો ડૂબી ગઈ હોય, પણ આખો શ્રાવણ મહિનો કરે તમે જુઓ તો, હે ને? અને અથવા તો પેલા જે નકોરડા ઉપવાસ તમે કહો, એવું બધું બહુ જબરજસ્ત કરે. એટલે લોકોને તપમાં, ઇવન મોટા મોટા યજ્ઞો કરવામાં ઘણા બધા એમ કહેવાય કે રૂપિયાનો અને ઘણા બધા સમયનો પણ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે યજ્ઞ, તપ, દાન કરવામાં પણ તમે જુઓ તો લખલૂટ દાન થતું હોય છે. તો આ બધામાં લોકોને થોડોક વિશ્વાસ અને રસ છે, પણ આ બધા કરતા પણ ભક્તિ ચડી જાય છે એવું ભગવાને છેલ્લા શ્લોકમાં કીધું, 8મા અધ્યાયના. હા, શું કારણ છે એનાથી ચડી જાય છે? હેન્ડ રેસ કરો તો, હેન્ડ રેસ કરવાનું છે. કયું કારણ છે કે ભક્તિ જે છે, યજ્ઞ, દાન, તપ એ બધા કરતા ચડી જાય છે? નિલેશ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. કારણ કે યજ્ઞ, તપ ને આ બધામાંથી જે પુણ્ય મળે છે એ ભક્તિ કરવાથી જ એ પુણ્ય મળી જાય છે. હરી બોલ. સરસ. પુણ્ય અથવા તો ફળ, બરાબર ને? એના હા, જે ફળ ફળ હોય ફળ એ બધા ફળ મળી ફળ. જાય છે. યસ. હા, દીપ્તિ માતાજી હરે કૃષ્ણ. તો એના ઉપરાંત બીજો શું હરે બેનિફિટ છે? કૃષ્ણ. હા, કારણ કે એ સરળ છે અને આચરણમાં સુખદકારી છે. ઓકે. હરે કૃષ્ણ. સરળતાથી ભક્તિ આચરી શકાય છે. હા, બધા કયો શબ્દ ઉપયોગ કર્યો તો સરળતા માટે કરવામાં બહુ ભગવાને? કઠિનતા સુલભ સુલભ. સુલભ. સરસ. હા, હિરલ પટેલ માતાજી, એની ઉપરાંત બીજો શું સુલભ. બેનિફિટ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. યજ્ઞ, તપ, કર્મ આ બધી વસ્તુ કર્મકાંડ અને વિધિવાળી છે, જેની અંદર દરેક નિયમોનું પાલન થવું અતિ આવશ્યક છે. જ્યારે ભક્તિની અંદર ફક્ત ભાવ અને ભગવાન પ્રત્યેનો શુદ્ધ પ્રેમ આવશ્યક છે. એટલા માટે એ સરળ બની જાય છે અને શ્રેષ્ઠ બની જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ. હિરલ રામાનુજ માતાજી હરે કૃષ્ણ. આના ઉપરાંત બીજો શું ફાયદો છે આ બધા જે કીધા ને એ સિવાય? પ્રભુજી હરે કૃષ્ણ. પ્રભુજી, તપ કરવામાં ઘણા નિયમો છે, પણ જો એમાંથી કોઈ પણ નું પાલન ન થાય તો એમાંથી આપણું પતન થઈ શકે, મતલબ આપણને પૂરો બેનિફિટ ન મળે. પણ ભક્તિ છે એ કરીએ તો એમાં મતલબ 100% બેનિફિટ છે. કદાચ આ જન્મમાં ભક્તિ છૂટી પણ જાય તો નેક્સ્ટ બર્થમાં પણ આપણને એ મતલબ સાથે રહેશે. ઓહો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું વાત છે! આજનો શ્લોકનો પણ પોઈન્ટ તમે લઈ લીધો. અવ્યયમ ઇમ્પેરિસેબલ ભક્તિ એવી છે. હા, ચંદ્રિકા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આખા ગીતાજીમાં ભક્તિ યોગના 6 અધ્યાય આપ્યા છે, જે કર્મયોગ અને જ્ઞાન યોગ કરતા જે વચ્ચે આપણે ઝવેરીની જેમ હાચવી છે, એના બંને પળની વચ્ચે આપણે ભક્તિને અંદર રાખીએ છીએ. એટલે ભક્તિ યોગ બધા કરતા શ્રેષ્ઠ છે. આખા ગીતાજીમાં એના 6 અધ્યાય છે અને એના માટે ભક્તિ યોગ જ ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે. સારું સારું, થેન્ક યુ. નારાયણની સુનયના માતાજી, હજી એક ફાયદો કયો હરે છે કૃષ્ણ. ભક્તિનો? હરે કૃષ્ણ. યજ્ઞ, તપ અને દાન દ્વારા જ આપણે ભક્તિમાં વિનમ્રતા આવે છે. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. કિરણ પ્રભુ હરે કૃષ્ણ. મ્યુટ છો પ્રભુ તમે. હરે કૃષ્ણ. મ્યુટ છો પ્રભુ તમે. અવાજ નથી આવતો. હા, ખબર નહીં કેમ મને જ નથી આવતો કે બીજા બધાને પણ નથી આવતો. પ્રભુજી એમનો અવાજ આવે છે? નથી આવતો. નથી આવતો. નથી આવતો પ્રભુજી. ચાલુ છે પણ અવાજ નથી આવતો. હા, હવે આવી. હરે આવ્યો ને કૃષ્ણ. પ્રભુ? હા, હવે આવ્યો. હરે કૃષ્ણ પ્રભુજી. અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે, એ પણ એક બેનિફિટ છે. આ પોઈન્ટ માટે મેં આટલા બધા લોકોને પૂછ્યું કે હજી કંઈક બાકી છે, હજી કંઈક બાકી છે, રાઈટ? મેં તમને પેલું કીધું તું બી ખરા કે ચેરી ઓન ધ કેક, હે ને? એ તો કેમ ભૂલાય? એના માટે તો આપણે બધા ભેગા થયા છીએ. છેલ્લે જવાનું છે ને, ડેસ્ટિનેશન અંતિમ અહીંયા આગળ પાછળ મારી પાછળ લગાવ્યું છે ને, રોજ આપણે જોવાનું. મેં કીધું તું હે કે બાકી બધું તો યજ્ઞદાન તપનું ફળ તો મળશે જ, એ તો, પણ એ તો સાઈડ ઇફેક્ટ અથવા તો બાય પ્રોડક્ટ છે, બરાબર ને? મેન શું છે એને પ્રભુપાદે કીધું છે કે તમે ઇસ્કોન સાથે જોડાયા, તમે મારી સાથે જોડાયા, તમારે પાછા નહીં આવવાનું અહીંયા આગળ,
બરાબર ને? ધેટ ઇઝ ધ મેન થિંગ ભક્તિ કરવાનું. બરાબર? ભક્તિ સરળ છે, બેસ્ટ છે, બધું બરાબર છે. બેસ્ટ ના હોત તો પણ આપણે એ જ કરવી છે. કેમ? આપણે જવું છે એમની પાસે પાછા. અને જવું છે પણ કેવા? પેલા વિલન જે બધા છે, કંસ ને બધા, એની જેમ નહીં. ભગવાનમાં ભળી નથી જવું. આપણે તો એમના ધામમાં જઈ અને એમની સાથે પ્રેમમય સેવાની લેવડ દેવડ કરવી છે. હે ને? આપણે એકદમ રહસ્યમય. સત અને ચિત્ત ખાલી એમાં રસ નથી. સત એટલે સનાતન થઈ ગયા, જન્મ મરણનો ફેરા અટકી ગયા. ચિત્ત એટલે બધું જ્ઞાન થઈ ગયું, ભૂત ભવિષ્ય વર્તમાનનું. એટલેથી સંતોષ થશે નહીં. આપણે તો આનંદ પણ જોઈએ છે. હે ને? સો એ બહુ જ યાદ રાખવાનું હોય ને, એ ના ભૂલાય. મારે આટલા બધા લોકોને પૂછવું પડે, 10મા માણસ 11મા માણસ સુધી આવું ત્યારે મને મળે, એવું ના હોવું જોઈએ. અને બધા પહેલા જ મને તો આશા હતી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એટલીસ્ટ કહી દેશે કે ભગવત ધામ પાછા જવાનું પડશે. અને આ નહીં ભૂલવાનું. હરી બોલ. ઓકે, ચાલો. ધેન અહીંયા આગળ તમે જુઓ છો કે કમ્પેરિઝન આપી છે. બહુ સરસ કમ્પેરિઝન આપી છે અહીંયા. એવું કહે છે કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એને પહેલા તો એને 3 સ્ટેજ કીધા છે. સિક્રેટ, મોર સિક્રેટ અને મોસ્ટ સિક્રેટ. અને એવું કહેવાય ને કે પેલું મોબાઈલમાં ઘણીવાર 3 સ્ટેજનું લોકિંગ હોય. હા, પહેલાં તો કે કંઈક તમે પાસવર્ડ નાખો, પછી પાસવર્ડ નાખો, પછી પેટર્ન બનાવો. પેટર્ન બનાવીને પછી કે તમારું આઈ સ્કેનિંગ કરે. ઘણીવાર બીજા કન્ટ્રીમાં તમે ટ્રાવેલ કરતા હો તો એરપોર્ટ પરથી બહાર નીકળતા પહેલાં તમારું આ બધું જોતા હોય છે નહીં? તમારી ફિંગરપ્રિન્ટ જુએ અને પછી તમારો પેલો રેટિના સ્કેન કરે. જાત જાતનું બધું ટેસ્ટિંગ કરે. તો એવી રીતે ભગવાન 3 સ્ટેજમાં એમના જ્ઞાનને કહે છે. તો એ જ્ઞાનના 3 સ્ટેજ કયા આપ્યા છે? ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. આ યાદ હોવું જ જોઈએ. હે ને? લર્ન બાય હાર્ટ એમ કહેવાય ને. પેલા આપણે નાના હતા તો કે ગોખી નાખવાનું એવું. તો અહીંયા લખ્યું છે કે 2 થી 6 ચેપ્ટરમાં ભગવાને ગુહ્ય જ્ઞાન આપ્યું, કે એ પણ સિક્રેટ જ છે, એ પણ રહસ્યમય જ છે. બરાબર? એ બધાને ખબર નથી હોતી. તો એ જ્ઞાન શું હતું? કે ભાઈ શરીર અને આત્મા અલગ છે, અથવા તો ભૌતિક તત્વો અને ચેતન તત્વ, એ બે વચ્ચે ભેદ છે, બે સેમ નથી. પછી 7મું અને 8મું ચેપ્ટર એમાં ભક્તિનું જ્ઞાન આપ્યું. કે ભક્તિ પણ એટલે કે ચેતન તત્વ અને જળ તત્વની પરે એક પરમ તત્વ છે જે શ્રી કૃષ્ણ છે. રાઈટ? અને એના વિશેનું જે નોલેજ થોડું ઘણું આપ્યું એને ગુહ્યતર જ્ઞાન કહેવાય છે. પણ 9મા અધ્યાયમાં તો પ્યોર, 9મો ને આમ તો 10મો પણ કહેવાય. એને તમે જુઓ તો ભગવદ્ ગીતા જે છે એમાં શરૂઆતના 6 અધ્યાય જે છે એમાં કર્મ દ્વારા ભક્તિ કેવી રીતે મળે તે કીધું. છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન દ્વારા ભક્તિ કેમ મળે તે કીધું. વચ્ચેના 6 અધ્યાયમાં ભક્તિ પોતે, માત્ર ભક્તિ વિશે કીધું. પણ વચ્ચેના 6 અધ્યાયના પણ સેન્ટરના અધ્યાય કયા કયા? વચ્ચેના 6 અધ્યાયના મધ્યમાં કયા અધ્યાય આવે? હરે કૃષ્ણ. ઓપન ટુ ઓલ. હો ને? 9 અને 10 પ્રભુજી. 9 અને 10. બરાબર? તો 9 ને 10 એટલે ઇવન ભક્તિ જેમ સેન્ટરમાં છે કર્મયોગ અને જ્ઞાન યોગની વચ્ચે, તેવી જ રીતે ભક્તિ યોગનું પણ સેન્ટર શું? તો કે 9મો અને 10મો અધ્યાય. રાઈટ? રાજવિદ્યા રાજગુહ્ય. તો એ 9મા અને 10મા અધ્યાયમાં ગુહ્યતમ એટલે કે એકદમ ટોપ સિક્રેટ નોલેજ આપ્યું. કેવલા ભક્તિ, શુદ્ધ ભક્તિ, અનન્ય ભક્તિ, જે કંઈ પણ આવા 3-4 અલગ અલગ શબ્દો એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ભગવદ્ ગીતા જે છે બધા જ પુરાણો, ઉપનિષદો બધાનો સાર છે ભગવદ્ ગીતા. અને એવું કહે છે કે બધા જ શાસ્ત્રો જ્યારે વ્યાસજીએ બનાવી દીધા, બધા જ શાસ્ત્રો એટલે વેદો બનાવી દીધા 4, પહેલા એક જ હતા ને, એના ભાગ પાડી દીધા 4. પછી ઉપનિષદો 108 બનાવી દીધા, પુરાણો 18 પુરાણ બનાવી દીધા, બધું જ બનાવી દીધું. પછી શું બનાવ્યું વ્યાસજીએ? શ્રીમદ ભાગવત મહાપુરાણ. શ્રીમદ ભાગવતમ. એની પહેલા ભાગવતમની પહેલા ઓકે, ભાગવતમની વેદાંત સૂત્ર. હા, હરી બોલ. કોણ? શૈલેષ પ્રભુ બોલ્યા? હરે કૃષ્ણ. નિલેશ પ્રભુ બોલ્યા. નિલેશ પ્રભુ. હરી બોલ. થેન્ક યુ પ્રભુ. વેદાંત. વેદાંત સૂત્ર. બરાબર ને? વેદાંત સૂત્ર બનાવ્યા. વેદાંત સૂત્ર કેમ બનાવ્યા? કે આટલા બધા વેદોમાં લાખો શ્લોકો છે, તો એટલા બધા શ્લોકોમાં વાર લાગે ને.
તો કે એને બી નીચોડી કાઢીને એક લાઈનના સૂત્ર, હા, દાખલા તરીકે એક સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, એક જ સૂત્ર, પણ એનાથી સીધું ક્લિયર આવે કે ભાઈ મનુષ્ય જીવનનો અર્થ શું છે. અથાતો શું, તો કે શું કરવાનું, બ્રહ્મ જિજ્ઞાસા, શ્રી કૃષ્ણ વિશે જિજ્ઞાસા કરવાની, રાઈટ. તો એવી રીતે એક લાઈનના ઘણા બધા સૂત્રો આવે છે. કોઈને બીજું કોઈ સૂત્ર યાદ છે વેદાંત સૂત્રનું? ઓકે, અહમ બ્રહ્માસ્મિ. હા, અહમ બ્રહ્માસ્મિ, એ વેદાંત સૂત્રનું મને ડાઉટ છે કદાચ. પ્રભુજી મુક્તિદાતા વિષ્ણુ રેવચ વાળું છે. એ બી પ્રભુજી ઓલું આવશે ને, સવે પુંસા પરો ધર્મ, ના, એ ભાગવતમ, અચલ ભક્તિ ને અધો ભાગવત. એના સિવાયના પણ 2-3 સૂત્રો છે જે બહુ જ ફેમસ છે, કારણ કે પ્રભુપાદે એમના પરપટમાં મેન્શન કરેલા છે. મે બી થોડો ટાઈમ જશે તો હું મીનવાઇલ મારા ડાટા બેકઅપમાંથી આવી જશે તો હું તમને કહીશ. પણ આ એક લાઈનના જ છે, સાવ નાના ટચુકડા. તો એ વેદાંત સૂત્રો બનાયા પછી પણ જ્યારે એમ થયું કે નહીં, કંઈક ખૂટે છે, રાઈટ, વેદાંત સૂત્રો પણ સામાન્ય જનતા નહીં સમજી શકે, તો સામાન્ય જનતાને સમજાવવા માટે વ્યાસજીએ મહાભારતની રચના કરી. હવે મહાભારતમાં તો બધી સ્ટોરી છે, ઘણા બધા પાત્રો છે, બરાબર, પણ મહાભારત અને એ મોટું પણ ઘણું છે. તો એમાં વ્યાસજીએ ખાસ કરીને ભગવદ્ ગીતા આપણી એડ થઈ, બરાબર. અને ભગવદ્ ગીતામાં વેદાંત સૂત્રોનો પણ સાર આવી જાય છે કે સામાન્ય જીવ કેવી રીતે જીવન જીવે કે જેથી કરીને ભગવત પ્રાપ્તિ કરી શકે, ભગવદ્ ગીતામાં આવેલું છે, બરાબર. તો 9મો અને 10મો ચેપ્ટર છે ગીતાનો હાર્ટ છે, પ્યોર ભક્તિ છે, બરાબર. અને પછી કમ્પેરિઝન આપવામાં આવી છે નીચે, કે દાખલા તરીકે તમે આગળ જોયું તો 3જો અધ્યાય કર્મયોગ છે, બરાબર. અને પછી 5મો અધ્યાય પણ કર્મયોગ છે. 3જા અધ્યાયમાં કર્મયોગને ટચ કરવામાં આવ્યો છે. 5મા અધ્યાયમાં એના જે કોન્સેપ્ટ છે એને વધારે ડિટેલમાં ભગવાન એલાબરેટ એટલે કે વિસ્તરણ વર્ણન કરે છે. એવી જ રીતે 7મો અને 9મો અધ્યાય જે છે એ પણ ટેન્ડમમાં, એટલે એકબીજાની પેરેલલ ચાલે છે. જો અહીંયા બહુ સરસ વર્ણન કરેલું છે કે બંનેનો ફ્લો અથવા તો બંનેના જે સેક્શન છે ને એ લગભગ સરખા છે. 7મા અધ્યાયના પહેલા 2 શ્લોક અને 9મા અધ્યાયના પહેલા 2 શ્લોક, એમાં શ્રી કૃષ્ણજી શ્રવણમનું મહત્વ સમજાવે છે. શ્રવણમ એટલે બીજા કોઈ સબ્જેક્ટનું નહીં, શ્રી કૃષ્ણ વિશેના સ્મરણનું. અને ગમે તેની પાસેથી નહીં, માયાવાદી પણ આજકાલ તો ભાગવતમ કથા કરે છે. કેટલા બધા અદ્વૈતવાદી છે, અને મેં પોતે ભાગવતમની કથા સાંભળી છે, ને ક્યારેક આપણને દુઃખ થાય. એ લોકો કંસને મારી નાખે ભગવાન, અથવા શિશુપાલને વધ કરે ને તો પણ એવું કે શિશુપાલમાંથી એક ત્રેત પ્રકટ થયું અને ભગવાનના જમણા પગના અંગૂઠામાં જઈને સમાઈ ગયું, બરાબર. અને એ જ વાત જ્યારે દાખલા તરીકે ભગવાન કોઈ ભગવાનની સામે, અથવા તો ભગવાન ના હોય ત્યારે પણ કોઈ ભક્ત દેહ છોડે, દાખલા તરીકે વૃત્રાસુર મહારાજ, એમને જ્યારે દેહ છોડ્યો તો કે એ ભગવાનમાં ભળી ગયા. એટલે એ લોકોની મતલબ, અથવા તો લોકોને ખુશ કરવા માટે, અથવા તો એમની પોતાની આખી વ્યાખ્યા જે પ્રકારની હોય છે કે અંતિમ સુખ શું છે, અથવા તો અંતિમ ચરમ ધ્યેય શું છે, તો કે ભગવાનમાં ભળી જવાનું, સાયુજ્ય મુક્તિ. પણ આજે આપણે ક્લાસના સ્ટાર્ટમાં પણ વાત થઈ, આપણો મુખ્ય ધ્યેય શું છે, પરમધામમાં જવું. જેવી રીતે છેલ્લે 10-12 ભક્તો પછી કિરણ પ્રભુએ જવાબ આપ્યો ને કે ભાઈ 8મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કીધું છે કે છેવટે ભક્તિથી પરમધામની પ્રાપ્તિ થાય છે, રાઈટ. પરમધામની પ્રાપ્તિ એટલે ભગવાનની સાથે આપણે રહીને ભગવાનના ભક્તો દ્વારા ભગવાનની સાથે પ્રેમમય આપલે કરી શકીએ, રાઈટ. તો એ સાંભળવાનું આપણે કોના દ્વારા સાંભળવાનું હતું, કે ભક્તો દ્વારા. શ્રીલા પ્રભુપાદ ના આપણે પરપટ વાંચતા હોઈએ છીએ તો એમના દ્વારા. એનું મહત્વ પહેલા 2 શ્લોકમાં 7મા અધ્યાયમાં પણ છે, તત્ શૃણુ કરીને શબ્દ આવે છે, બરાબર, 7મા અધ્યાયના પહેલા શ્લોકમાં. એવી જ રીતે 9મા અધ્યાયના પહેલા 2 શ્લોકમાં પણ અર્જુનજીને સાંભળવાનું મહત્વ કહે છે. પછી 7મા અધ્યાયનો 4 થી 4, 5, 6, 7 4 શ્લોક અને 12મો શ્લોક. એવી જ રીતે 9મા અધ્યાયના 4, 5, 6, 7, 8, 9, 10 એ શ્લોકમાં કૃષ્ણની શક્તિઓ અને ભૌતિક જગત સાથેના શ્રી કૃષ્ણના સંબંધો વિશે શ્રી કૃષ્ણ જણાવે છે, બરાબર. સેમ તમે જુઓ, સેક્શન સેમ છે, ખાલી કેવું છે કે એક જગ્યાએ સમજો કે તમે કોઈ સ્વિમિંગ પુલ હોય, એની હાઈટ 10 ફૂટ હોય અને એમાં તમે સ્વિમિંગ કરતા હો. પછી બીજી એ જ સ્વિમિંગ પુલમાં તમે આગળ જાઓ, તમે જોયું હશે ઘણીવાર, મેં જોયું છે, મારી કોલેજમાં સ્વિમિંગ પુલ હતો, એમાં અડધા ભાગમાં 10 ફૂટ સુધી જ પાણી હોય, બાકીના અડધા ભાગમાં ઉપર પેલા પાટિયા ઉપર ચડીને લોકો ભૂસકો મારે.
હા, લગભગ 40 ફૂટ જેટલું નીચું જાય. હા, માણસને બહાર આવતા પણ થોડોક ટાઈમ લાગે. એટલે જે વસ્તુ 7મા અધ્યાયના 4થા થી 7મા અને 12મા શ્લોકમાં વાત કરી કે એમની શક્તિઓ અને ભૌતિક જગત સાથેના એમના સંબંધ, એ જ વસ્તુને એમને 9મા અધ્યાયના 4 થી 10મા શ્લોકમાં વધારે ડીપ, વધારે વિસ્તરણપૂર્વક સમજાવ્યા છે. પછી 7મા અધ્યાયનો 8, 9, 10, 11 અને 9મા અધ્યાયનો 16, 17, 18 ને 19 જે કે કૃષ્ણ કેવી રીતે સર્વત્ર આ જગતમાં વ્યાપ્ત છે તે કીધું છે. પછી 7મા અધ્યાયના 20, 21, 22, 23 અને 9મા અધ્યાયના 20 થી 28 એમાં દેવી દેવતાઓની પૂજા અને શ્રી કૃષ્ણની આરાધના, એ બે વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. પછી 7મા અધ્યાયના 24 થી 26મા શ્લોકમાં અને 9મા અધ્યાયના 11 થી 15મા શ્લોકમાં કે અવ્યક્તવાદીઓ અને ભગવાનના ભક્તો વચ્ચેની સમજમાં શું ડિફરન્સ છે એ સમજાવ્યું છે. તો આ રીતે સરસ કમ્પેરિઝન આપી છે કે ઇવન સેક્શન બી જે પાડ્યા છે એ સેક્શન બી સેમ ટુ સેમ જ છે. એમાં બી બહુ ભેદ છે નહીં. અને છતાંય ભગવાન જે છે એક હાયર લેવલ પર લઈ જવાનો પ્રયત્ન કરે છે અર્જુનને. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ રીતે જ્યારે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ ને ગીતામાં અલગ અલગ અધ્યાયને, અથવા તો અલગ અલગ સેક્શન્સ જે અધ્યાયના હોય, અથવા તો શબ્દોને પકડવાનો પ્રયત્ન કરીએ. જેવી રીતે આપણે હમણાં જ એક માતાજીએ તરત કીધું, મેં કીધું સરળ એટલે કયો શબ્દ વાપર્યો તો? ફટાક દઈને કે સુલભ, રાઈટ? એવો શબ્દ જ્યારે આપણે પકડતા થઈ જઈએ તો આપણને બહુ ઇઝી પડે ભગવદ્ ગીતા, રાઈટ? એક કૃષ્ણની કૃપા છે, શિલા પ્રભુપાદની કૃપા છે કે આપણે સુધી આટલી સરળતાપૂર્વક આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન મળ્યું છે. બાકી તો બહુ જ મુશ્કેલ છે. અને મેં તો જોયું છે લોકોને ભગવદ્ ગીતા એટલે ભલે ને એમ કહેવાય કે પૂરેપૂરા સનાતની હોય, પણ ભગવદ્ ગીતા તો કે લાલ કપડું વીંટાળીને પૂજામાં જ રાખવાની હોય. કે આખી જનરેશનો નીકળી જાય. દાદાના ટાઈમથી જોયું હોય, પપ્પાના ટાઈમ, પછી આપણો ટાઈમ, આપણા બાળકો પણ સમજે કે આ પુસ્તક છે ને એને અડવાનું નહીં. હો ભાઈ, આ બહુ પ્રતાપી પુસ્તક છે. અને પ્રતાપી હોય તો એને આપણે ઉપયોગ કરવાનો હોય, નહીં કે એને છે ને જરા દૂર રાખવાનું હોય. એટલે એમને એમ આખી જનરેશન્સ જતી રહે. તો આપણે એવું કરવું જોઈએ નહીં. ઓકે, સો વિથ ધેટ વી સ્ટાર્ટ ચેપ્ટર નંબર 9. ઓકે, તો મારી સ્ક્રીન દેખાય છે તમને? મને નથી દેખાતી, પણ યસ તમને પ્રભુજી. તો કહેજો. હવે દેખાય પ્રભુજી. દેખાય? થેન્ક યુ. થોડું સ્લો ચાલે છે આજે મારું કમ્પ્યુટર, એવું મને લાગે છે. તો વી જસ્ટ સ્ટાર્ટેડ. બહુ સરસ ચિત્ર છે. જુઓ, હમણાં એક કોર્સ અતુલ કૃષ્ણ પ્રભુએ ચાલુ કર્યો છે શિલા પ્રભુપાદ ઉપર જ. કોર્સનું નામ જ શિલા પ્રભુપાદ છે અને હમણાં જ એનાઉન્સ થયો માયાપુરમાં. અને એમને આ કોર્સ એનાઉન્સ કર્યો ને એટલે મેં એની જાહેરાત જોઈ તો મને તરત આમ એમ કહેવાય ને કે તરત અસર થઈ ગઈ. કારણ કે તમે જુઓ એ કેવા સરસ સરસ એમના પ્રભુપાદના વાક્યો ટાંકી લાવે છે, ફોટા ટાંકી લાવે છે. અને એમાં એ કોર્સના એક ભાગરૂપે શિલા પ્રભુપાદના ફોટો ઉપરની ચર્ચા. અને દાખલા તરીકે હવે આ ફોટો છે તો ક્યાંનો ફોટો છે, પ્રભુપાદ શેના વિશે લેક્ચર આપી રહ્યા હતા, પ્રભુપાદે આ લેક્ચરમાં શું કીધું, ત્યાં કોણ કોણ હાજર હતા, જે હાજર હતા એમને પોતાની નોટ્સમાં શું બનાવ્યું છે. એટલે આપણને એમ થાય કે ખરેખર ભક્તોને પ્રભુપાદ સાથે કેટલું મોટું કનેક્શન હોય છે. એ લોકો આટલા હદ સુધી જઈ શકે છે. અને રેસિડેન્શિયલ કોર્સ પાછો. રેસિડેન્શિયલ એટલે ત્યાં રહેવાનું. એટલે અમુક સમજો પાર્ટિસિપન્ટ પ્રોપર માયાપુરના હોય તો ઠીક છે કે એ સવારે જઈને પાછા આવી જાય. પણ આ તો ત્યાં આગળ જે બહારના હોય ત્યાં રહીને કરી શકે એવા કોર્સ. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે આ કનેક્શનને સમજીએ. જો પ્રભુપાદને ભૂલી જઈશું ને તો કાં તો આપણે પ્રોપરલી સમજી નહીં શકીએ, અને જો સમજી શકશું તો આપણને અહમ આવી જશે. રાઈટ ને? એ બે વસ્તુ ખરાબ છે ને. આપણે જ્યારે શીખવા બેઠા છીએ સર્ટિફિકેટ તો મળે જ, પણ મહત્વનું છે કે આપણે એ પણ સમજીએ. શિલા પ્રભુપાદ જે છે એ આપણે પહેલા વાત થઈ ને એમ, પ્રભુપાદ એવું ચાહતા હતા કે એમના અનુયાયીઓ અને એમના ભક્તો જે છે, શિષ્યો જે છે, એ ગીતાને સાયન્ટિફિકલી સમજે અને આખી દુનિયાને સાયન્ટિફિકલી સમજીને પહોંચાડે. એમને એમના જે શિષ્યો હતા ને એમને કીધું હતું કે તમે એક મેગેઝિન બહાર પાડો કે એમાં સાયન્સના દ્વારા આપણી જે શાસ્ત્ર છે એને કેવી રીતે સમજાવી શકાય એમ. તો એમના જે શિષ્યો હતા એમને તો બધી તૈયારી કરી લીધી અને એમને કીધું કે પ્રભુપાદ અમે ચાલુ કરી દીધું છે. શું નામ આપ્યું? તો કે નામ જ વિજ્ઞાન આપીએ કે આપણે એમને, સાયન્સ, વિજ્ઞાન. તો પ્રભુપાદ કે ના, વિજ્ઞાન નહીં. નામ શું આપો? પ્રભુપાદ કે સવિજ્ઞાનમ. સવિજ્ઞાનમ પ્રભુપાદ કે.
તો બધા કે કેમ પ્રભુપાદ સવિજ્ઞાન? પ્રભુપાદ કે ભગવદ્ ગીતામાં ભગવાને સવિજ્ઞાન કીધેલું છે. અને સવિજ્ઞાન એટલે કે ભાઈ માત્ર વિજ્ઞાન નહીં, વિજ્ઞાનની થિયોરિટિકલ સમજની ઉપર વિજ્ઞાનનું એકચ્યુઅલી સાક્ષાત્કાર, વિજ્ઞાનનો આપણા જીવનમાં સદુપયોગ. તો એ જે છે એ તમારે કહેવાનું છે. એ હજી પણ ભક્તિ વેદાંત ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં ઘણા બધા ભક્તો હજી પણ પ્રયત્ન કરીને એને કન્ટિન્યુ રાખી રહ્યા છે, રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો પ્રભુપાદ હંમેશા એ બાબત ઉપર બહુ જ ફોકસ રહેતા હતા. 9મો અધ્યાય, પ્રથમ શ્લોક. હા, બીજી વાત કે આ અધ્યાયમાં અર્જુને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી, અથવા તો એવું નથી કે પાછલા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં અર્જુને કોઈ પ્રશ્ન પૂછ્યો અને ભગવાન એનો જવાબ આપે છે. ના, ભગવાન સ્વયંભૂ રીતે અને એમ કહેવાય ને કે એકદમ આનંદમાં આવીને, ઉત્સાહમાં આવીને કે મારા શિષ્યને, મારા પ્રિય વ્યક્તિને, આ મારા પ્રિય પાત્રને મારે કંઈક આપવું છે એને. અને શું આપવું છે? તો બેસ્ટ આપવું છે. જ્યારે સ્વાભાવિક રીતે માગ્યા વગર આપવામાં આવે ત્યારે જે શ્રેષ્ઠ હોય એ જ આપવામાં આવે ને. એટલે 9મા અધ્યાયમાં ભગવાને પોતે જ શરૂઆત કરી છે. અર્જુને કશું જ નથી પૂછ્યું. અને ભગવાને એટલા, ઇંગ્લિશમાં એક વર્ડ છે એક્સટેટિકલી, એટલે કે સમાધિસ્થ અથવા તો એકદમ જેને એમ કહેવાય ને કે આનંદોલ્લાસ વાળી સ્થિતિમાં થઈને ભગવાને આની શરૂઆત કરી. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. ઇદમ તુ તે એટલે હવે હું તને કહીશ. ભગવાન એવું કહે છે અર્જુનને, ઇદમ તુ તે, હું તને કહીશ અથવા કહેવા માંગુ છું, એની ભગવાન વાત કરે છે. શું કહીશ? તો કે ગુહ્યતમમ, મોસ્ટ કોન્ફિડેન્શિયલ, સૌથી વધારે કોન્ફિડેન્શિયલ. શું છે સૌથી વધારે ગુહ્યતમ અથવા તો સિક્રેટ? કે શ્રી કૃષ્ણ પ્રેમના ભગવાન છે અને એમને પ્રેમના દ્વારા મેળવી શકાય છે, ભક્તિ દ્વારા મેળવી શકાય છે. એ સૌથી એમ કહેવાય કે સિક્રેટ વસ્તુ છે ગુહ્યતમમ. ભગવાને ગુહ્યતમ શબ્દ છે ને, અને ભગવદ્ ગીતામાં આગળ પણ 2 વાર ઉપયોગ કર્યો છે. 2 વાર નહીં, મે બી ટોટલી ભગવદ્ ગીતામાં તો એના કરતાં પણ વધારે વાર ઉપયોગ કર્યો છે. પરંતુ અહીંયા આગળ ભગવાન જે છે એ શું કહેવા માગે છે? તો કે હું તને એકદમ ટોપ સિક્રેટ વાત કહેવા માંગુ છું, બરાબર. અને બીજી લાઈન, આમ દરેક શ્લોકના 4 ભાગ પાડી શકાય ને. ઇદમ તુ તે ગુહ્યતમમ પહેલો ભાગ, બીજો ભાગ પ્રવક્ષ્યામ અને શૂન્યવે બીજો ભાગ, જ્ઞાન વિજ્ઞાન સહિતમ ત્રીજો ભાગ, યજ્ઞાત્વા મોક્ષસે શુભાત ચોથો ભાગ. તો પહેલી લાઈનમાં કીધું કે કેવું જ્ઞાન આપવા માંગુ છું? તો કે ટોપ સિક્રેટ. બીજા ભાગમાં કીધું કે જ્ઞાન મેળવવાની લાયકાત શું છે? તો કે અનસૂયવે. અનસૂયવે એટલે શું? તો કે ઈર્ષા વગરનો. તું છે ને ઈર્ષા વગરનો છે, માટે તને આ જ્ઞાન આપું છું, બરાબર. પછી ત્રીજી લાઈનમાં ફરીથી એની વધારે ડિટેલ આપે છે કે આ જે હું તને સિક્રેટ કહું છું એ કેવી સિક્રેટ છે? તો કે એમાં ખાલી સાયન્સ નથી, રિયલાઇઝેશન પણ છે. એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન. વિજ્ઞાન એટલે જ્ઞાનનો ઉપયોગ કરીને સાક્ષાત્કાર કરેલું માહિતી, રાઈટ. તો કે એ બંને આપું છું. પણ ચોથી લાઈનમાં કીધું કે આ તને આપીશ તો તને શું ફાયદો થશે? એનું રિઝલ્ટ, એનું ફળ શું મળશે? યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. આ જાણીને મોક્ષ થઈ જશે, મુક્તિ થઈ જશે. શેનાથી મુક્તિ મળશે? અશુભાત. અશુભાત એટલે કે ભૌતિક અસ્તિત્વના જેટલા પણ ક્લેશ છે, બધા જ ક્લેશમાંથી તું મુક્ત થઈ જઈશ, હે ને. તો આ જ્ઞાન એટલું બધું મહત્વનું છે. હવે ભગવાને અહીંયા આગળ લાયકાત શું મૂકી? ભગવાને લાયકાત મૂકી કે ભાઈ અનસૂયવે, તું ઈર્ષા વગરનો છે ને. એટલે શું કામ ભગવાને આવી લાયકાત મૂકી? તો બહુ જ મહત્વનો મુદ્દો છે, અત્યંત મહત્વનો મુદ્દો છે. આપણે બધાએ સમજવું જોઈએ કે ઈર્ષા અને ભક્તિ એ બંને એકબીજાના વિરોધાર્થી છે. આપણે નાના હતા ત્યારે ગુજરાતી વ્યાકરણમાં આવતું હતું, અથવા તો ઇંગ્લિશમાં પણ ઓપોઝિટ્સ આવતા હતા, બરાબર ને. તો દિવસ તો કે રાત, શિયાળો તો કે ઉનાળો, બરાબર. અજવાળું તો કે અંધારું. એવી રીતે ઓપોઝિટ વિરુદ્ધાર્થી આવે ને, તો એવી રીતે ભક્તિ તો કે ઈર્ષા. ઈર્ષા એટલી જબરદસ્ત છે કે
વ્યક્તિ, અને દરેક વ્યક્તિમાં ઈર્ષા હોય છે, એવું નહીં કે આપણે ઈર્ષાથી મુક્ત છીએ, પણ ઈર્ષાળુ વ્યક્તિ હોય એને, જેની ઈર્ષા થતી હોય ને, એનું મહિમા સાંભળે અથવા તો એનું કંઈક સારું સાંભળે તો એ પોતે અંદર ને અંદર બળવા મળે. અરે એવું શું કામ થાય? આપણે શું કામ કૃષ્ણથી બળીએ? કારણ કે આપણને પણ કૃષ્ણ જેવી ખ્યાતિ જોઈએ છે, આપણને પણ કૃષ્ણ જેવી શક્તિ જોઈએ છે, આપણને પણ કૃષ્ણ જેવું જ્ઞાન જોઈએ છે, આપણને પણ કૃષ્ણ જેવી સુંદરતા જોઈએ છે, આપણને પણ કૃષ્ણ જેવી સ્થિત પ્રજ્ઞતા અથવા તો જેને એમ કહેવાય ને કે ત્યાગ જોઈએ છે. આપણને બધું જ કૃષ્ણ જેવું જોઈએ છે. ઇનફેક્ટ કૃષ્ણ જે કરે છે, કૃષ્ણ શું કરે છે? શ્રી કૃષ્ણ હંમેશા આનંદ પ્રમોદ કરે છે, ભોગવે છે, એમ કહી શકાય, રાઈટ? પરમ પુરુષ એકલા છે, એ ભોગવે છે, તો આપણને પણ ભોગવવાની ઈચ્છા થઈ, એટલે આપણે અહીંયા આવ્યા છીએ. કૃષ્ણ બધું જ કંટ્રોલ નિયમન કરે છે, આપણને પણ બધું કંટ્રોલ કરવું ગમે છે. ઇવન વ્યક્તિ જે છે એને પોતાના ઉપર કંટ્રોલ ના થતો હોય, પણ એને બીજાને કંટ્રોલ કરવો હોય. અને કૃષ્ણ બધાના માલિક છે, તો આપણને પણ, મારે પણ જમીનનો ટુકડો લઈને માલિક થવું છે, અથવા તો નાનકડું બાળક હોય ને એ જુએ ને કે મારા પપ્પા જે છે એ બાઇક ચલાવે છે અથવા એક્ટિવા ચલાવે છે, તો એને રમકડાની સાયકલ જોઈએ. તમારું એવું વ્હીકલ છે તો મારું આવું જોઈએ. ઇવન નાનકડી દીકરી હોય ઘરમાં, જોવે કે મમ્મી રોજ સવારના આખું કિચનની રાણી છે, એમ બધું જ એનું છે, વાસણો એના ને બનાવવાનું એનું, તો એ પણ એવું કે મને રમકડાનો કિચનનો સેટ લઈ આપ, તારી પાસે તો એકચ્યુઅલ છે, બરાબર? તો દરેક જીવ જે છે એ કંઈક ને કંઈક વસ્તુનો માલિક બનવા માટે, કંઈક પણ કંઈ વસ્તુનું નિયમન કરવા માટે અથવા ભોગવવા માટે અહીંયા આવે છે. એટલે એ ભાવના શું બતાવે છે? કે આપણને સ્વતંત્ર રીતે કંઈક ભોગવવું છે, સ્વતંત્ર રીતે કંઈક માલિકી કરવી છે, સ્વતંત્ર રીતે કંઈક નિયમન કંટ્રોલ કરવું છે, રાઈટ? તો દેટ મીન્સ કે આપણને કંઈક ઈર્ષા છે. શ્રી કૃષ્ણથી સ્વતંત્ર રીતે આપણે કરવું છે. તો દેટ મીન્સ શું થયું? શ્રી કૃષ્ણથી સ્વતંત્ર રીતે કરવાની ઈચ્છા હોવી મતલબ શ્રી કૃષ્ણ સાથે કોમ્પિટિશન કરવી. આપણે જાણીએ અજાણીએ શ્રી કૃષ્ણ સાથે કોમ્પિટિશન કરીએ છીએ. બહુ જ મહત્વની વાત છે. એને એક ભક્ત કહેતા હતા, ઇટ ઇઝ નોટ ધ મેઇન ટોપિક, પણ મને આ મુદ્દો આવ્યો ને તો યાદ આવી ગયો. તો એ કહેતા હતા કે એમને એક બીજા ભક્તે ફીડબેક આપ્યો કે આમ તો આપણા ઘરે જે પેલું ખાવાનું બને તો એવું હોય ને કે ભાઈ ચલો આજે તો બાળકોને ભાવે એના માટે પીઝા બનાવો, અથવા તો આજે હવે સમજો કે શિયાળો ચાલે છે કે રોટલા ને રીંગણાનો ઓળો બનાવો, વોટેવર, બરાબર? આપણે આપણી ઈચ્છા પ્રમાણે બનાવતા હોઈએ. એ લોકો જે છે ઠાકુરજીને પૂછે, અથવા તો જે એમના ઘરના ભગવાન છે એમને પૂછે, એમને ચિઠ્ઠી નાખે, એમ નક્કી કરે, આખા મહિનાનું મેનુ નક્કી કરે કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનરમાં શું ખાશે, બરાબર? એ જ ખાવાનું. કેટલું જબરદસ્ત કહેવાય, બરાબર? પોતાની ઇન્દ્રિયો માટે નહીં. તો મહત્વની વાત છે કે આપણે જાણે અજાણે શ્રી કૃષ્ણ સાથે કોમ્પિટ કરી રહ્યા છીએ. મારે આ ખાવું છે, મારે આમ ફરવું છે, મારે આમ પહેરવું છે. અને એટલાના કારણે આપણાને કંઈ ને કંઈ ઈર્ષા છે. પણ અર્જુનજી એવા નથી. અર્જુનજી ને ભગવાને ઓલરેડી પહેલા 4થા અધ્યાયમાં પણ સર્ટિફિકેટ આપ્યું હતું. કયું સર્ટિફિકેટ હતું? પ્રિયો અસી મેં સખા ભક્તો છે. સખા ચેતી. હા, અસીમે સખા છે. ભક્તો અસી મેં અસીમે સખા છે, હે ને? તું મારો, હરી બોલ, તું મારો ભક્ત છે ને તું મારો મિત્ર છે. ઇવન ભાગવતમના પહેલા શ્લોકમાં પણ આવે છે. ભાગવતમ સમજવું હોય ને એનો ક્વોલિફિકેશન, જેવી રીતે ગીતાનું ક્વોલિફિકેશન છે અનસૂયા, હવે ભાગવતમનું પણ એવું જ ક્વોલિફિકેશન છે. કયો શ્લોક છે? જેને આવડતો હોય સાથે ગાય. જન્માદ્યસ્ય જન્મદ્યસ્ય યતોન્મયાદિતરતઃ પ્રાર્થેષુ પ્રાર્થેષુ અભીપ્સસ્વરાટ તેને તેને બ્રહ્મ બ્રહ્મહૃદાય વિકવયે ભૂયન્તિ યન્તિ યદિતરતઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો यत्र त्रिसर्गोऽमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. પછી આગળ, ધર્મ ધર્મ પ્રોજિત પ્રોજિત કૈતવોત્ર કૈતવોત્ર પરમો પરમો નિર્મત્સરા. નિર્મત્સરા. એક જ મિનિટ, મને એક જ મિનિટ આપજો.
હરે કૃષ્ણ પ્રભુજી, અવાજ નથી આવી રહી. માતાજી કદાચ પ્રભુજીનો કોલ આવ્યો લાગે છે. પ્રભુજીએ વેટ કરવા કીધું માતાજી. હા, સોરી હે ને. તો ધર્મ પ્રોજિત કૈતવરો તો પરમો નિર્મત્સરાણામ પ્રણામ, રાઈટ. નિર્મત્સર એ બી સંસ્કૃત શબ્દ. હલો, મારો અવાજ આવે છે ને? હરે કૃષ્ણ. હા પ્રભુજી. યસ પ્રભુ. હરે કૃષ્ણ. હરે હા કૃષ્ણ. પ્રભુજી આવે છે. હા પ્રભુજી આવે છે. આવે છે પ્રભુજી અવાજ. મારો અવાજ આવે છે? આવે છે. હા પ્રભુજી આવે હા છે. પ્રભુજી આવે છે. પ્રભુજી આવે છે. હરે કૃષ્ણ. કદાચ પ્રભુજીને નથી આપણો અવાજ નથી થતો. અવાજ આવે છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી યસ આવે પ્રભુ છે. આવે છે. હા, આવે છે. ઓકે, થેન્ક યુ. બરોબર. તો પછી આ ધર્મ પ્રોજિત કૈતવોત્તર પરમો નિર્મત્સરાણામ પ્રણામ, રાઈટ. ત્યાં પણ ક્વોલિફિકેશન છે, નિર્મત્સર થવું પડે. બરાબર. ભાગવતમને જે ખરેખર સાચી રીતે કોણ ઉતારી શકે? નિર્મત્સર. મત્સર એટલે શું? તો કે ઈર્ષ્યા. બરાબર. જે ઈર્ષાળુ ના હોય તે. અહીંયા આગળ પણ ભગવદ્ ગીતાને સમજવા માટેનું પણ ક્વોલિફિકેશન શું છે? તો કે અનસૂયવે, અને ઈર્ષા ન હોવી જોઈએ. એ બેસિક ફંડામેન્ટલ ક્વોલિફિકેશન છે. એના વગર આગળ ડગલું પણ ચાલે નહીં. નહીં તો શું થાય? ભગવાન કેમ નથી કહેતા? ભગવાન આમ તો કે ને કે સમોહમ સર્વભૂતેષુ. ભગવાને ભગવદ્ ગીતામાં જ કીધું છે કે મારા માટે બધા જ સરખા છે. હરે કૃષ્ણ. સંભળાય છે ને? વન્સ અગેન એકવાર, કારણ કે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ હા એટલા. પ્રભુજી સંભળાય છે. સંભળાઈ શકે. હા, હા. તો ભગવાને આવો ક્રાઇટેરિયા કેમ લાખ્યો? કે ભાઈ ભગવાનનું જ છે ને, કંઈક ભગવાનના જ મહિમાની વાત છે ને. ભલે ને ઈર્ષાળુ સાંભળી લે તો એનું ભલું જ થશે ને. આપણે એવું કહીએ ને. ભગવાન શું કામ આવું ક્રાઇટેરિયા રાખે છે? તો એનું કારણ એ છે કે ઈર્ષાળુ વ્યક્તિ જ્યારે, જે દાખલા તરીકે મને કોઈ વ્યક્તિની ઈર્ષા છે, બરાબર, કે ભાઈ આ વ્યક્તિ જે છે એ બહુ સરસ શ્લોક યાદ રાખે છે, આ વ્યક્તિ બહુ સરસ શારીરિક તપ કરી શકે છે. ભક્તિમાં આવ્યા પછી પણ ક્યારેક ક્યારેક વ્યક્તિને માયા કવર કરે ને. પણ હવે એ જ વ્યક્તિની વિશે બહુ સારું સાંભળે વ્યક્તિ, તો એને વધારે ઈર્ષા થાય. એટલે ભગવાનની જો મહિમા વધારે સાંભળે ઈર્ષાળુ વ્યક્તિ, ઓલરેડી ઈર્ષા તો ફંડામેન્ટલી છે જ થોડી, અને વધારે સાંભળે તો શું કરે? વધારે ને વધારે એને ભગવાન પ્રત્યે ઉદ્વેગ ઉત્પન્ન થાય, અને એ જાણે અજાણે અપરાધ કરવા મળે, રાઈટ. અને ભગવાન પ્રત્યે જ્યારે વ્યક્તિ ઓફેન્સ એટલે કે અપરાધ કરવા મળે, તો એની ગતિ વધારે દુર્ગમ થઈ જાય છે, એને વધારે દૂર થઈ જાય છે ભગવાનથી. એટલે તમે હવે હું મારા પોતાના જ કેટલાક અમુક પ્રિયજન સગાવાળા હોય, એમને આપણને બહુ ઈચ્છા હોય કે ભાઈ એને કૃષ્ણ કોન્શિયસનેસ મળે, બરાબર. આપણે ટ્રાય કરીએ, તમે હરે કૃષ્ણનો જપ કરો, અરે આ ભગવદ્ ગીતાના ફ્રી ક્લાસીસ ચાલે છે, તમે જોઈન કરો. આપણને મોઢે પર કહી ના શકે, હા કરે, પણ કરી ન શકે એમ. અને ક્યારેક ક્યારેક એમના જીવનમાં કંઈક અઘરો પ્રસંગ બને તો કે ભગવાન હોય તો આવું થોડું થાય, આટલા સીધા માણસને આવો રોગ થોડો થાય. તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એમનામાં શ્રદ્ધા નથી, આપણને ખબર પડી જાય, બરાબર. તો ભગવાન શું કામ એમને નજીક નહીં આવવા દેતા હોય? આપણે ઘણીવાર પ્રાર્થના કરીએ છતાં એ વ્યક્તિને વાર લાગે, એનું કારણ શું? તો ભગવાન એટલા માટે નજીક ના આવવા દે, કારણ કે નજીક આવ્યા પછી એ ભગવાનની ગ્લોરી મહિમા જોવે. ભગવદ્ ગીતામાં ભગવાનને અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ, રાઈટ. ભગવાન બોલે બધું જ મારામાંથી પ્રગટ્યું છે. એને એમ થાય, અરે એવું થોડું હોય કે બધું ભગવાન. તો એવી રીતે કરી કરીને શું થાય? ભગવાન પ્રત્યે અપરાધી થઈ જાય. અપરાધી થાય તો વધારે દૂર થઈ જાય, વધારે દુર્ગતિ થાય. ભગવાન એવું નથી ઈચ્છતા કે એમના બાળકો એમનાથી વધારે દૂર થઈ જાય, રાઈટ. કોઈક બાળક જે છે, શ્રીમંત પિતાનું બાળક બહુ જ નપાવટ હોય અને એમની નજીક ના આવતું હોય, અને પછી એના પિતા એવું કરે કે ભલે ઠીક છે, દૂર તો દૂર રહે છે ને,
ભલે મારી સાથે વાત નથી કરતો પણ એ જ્યાં છે ત્યાં સુખી છે ને, પછી વધારે દૂરી ઉત્પન્ન થાય એવું પિતા ના કરે, રાઈટ? તો એટલા માટે ભગવાને આ ક્રાઇટેરિયા રાખ્યો છે, અનસૂયવેનો ક્રાઇટેરિયા રાખ્યો છે કે ભાઈ ઈર્ષા કરતો હોય તો એને સમજમાં જ ના આવે, એને ઈચ્છા જ ના થાય, રાઈટ? અને એ વ્યક્તિને કહેવાનું જ નહીં. એટલે આ ગુપ્ત જ્ઞાન, એટલે ગીતા જે છે ઘરમાં ભલે ને ગીતા સરસ મજાની મોટી ભગવદ્ ગીતા હોય પણ એ વ્યક્તિ કદી ખોલતી જ ના હોય. અને પેલો સાઉથ ઇન્ડિયાનો બ્રાહ્મણ ચૈતન્ય મહાપ્રભુ જ્યાં ત્યાં આગળ ગયા હતા, એ તો ભણ્યો નહોતો પણ ગીતા પકડીને આંખોમાંથી આંસુ. અને ચૈતન્ય મહાપ્રભુને કહે છે, એમને પૂછે છે ને પ્રભુ કે તને શું લાગે છે, તું કેમ રડે છે? તો કે મને એ જાણીને બહુ દુઃખ થાય છે કે આખા સમગ્ર જગતના અધિપતિ એવા શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે. કે સારથી તો અર્જુને બનવાનું હોય, એ વિચારીને મને ભગવાનની જે ભક્ત વત્સલતા, દીન વત્સલતા, કરુણા સિંધુપણું છે એના ઉપર એ મારા હૃદયને ગદગદ કરી નાખે છે. ચૈતન્ય મહાપ્રભુ એને ગળી લગાવી લે છે કે તું જ સાચી સમજ્યો છે ગીતાનો સાર, બરાબર? તો બેસિકલી એવી વ્યક્તિ જ સમજે અને બીજા કોઈ જે છે એ મૂકી જ રાખે, અથવા તો કોઈ કહે તો પણ એ આવી શકે નહીં. તો શ્રી કૃષ્ણ જે છે એ આ રીતે પોતાનો ક્રાઇટેરિયા રાખ્યો છે. અને પોતાના આજે એમનું જે આ ગુહ્ય જ્ઞાન છે એ કોને પ્રગટ કરે છે કે જે લોકો એમનાથી ઈર્ષા નથી કરતા, જે લોકો એમનાથી આકર્ષાયેલા છે, જે લોકોને એમના ભક્તોની કૃપા પ્રાપ્ત થઈ છે, બરાબર? કૃપા પ્રાપ્ત થવાથી પણ વ્યક્તિ જે છે એ એનો ઈર્ષાનો ભાવ ઓગાળી દે છે. એને ખબર નથી હોતી. સામાન્ય ભક્તની કોઈક આપણે સેવા કરી હોય ને, એ સેવા માત્રથી આપણો માલિકીપણાનો ભાવ, આપણું સ્વાર્થ, આપણો ભોગવવાની ઈચ્છાઓ સ્વાભાવિક રીતે ઓછી થઈ જતી હોય, રાઈટ? તો એ બધું થાય એટલે કૃષ્ણને એવું થાય કે ના, હવે આને જ્ઞાન આપવા જેવું છે, હવે એને ઈર્ષા નહીં આવે અથવા તો સાવ ઓછી આવશે, હવે એ પ્રગતિ કરશે એને. તો શ્રી કૃષ્ણ એટલા માટે કહે છે. બીજું અહીંયા આગળ શબ્દનો ઉપયોગ કર્યો છે જ્ઞાન અને વિજ્ઞાન સહિત. અને જ્ઞાન વિજ્ઞાન શબ્દ આગળ ક્યાં આવ્યો હતો? હરે કૃષ્ણ. 7th ચેપ્ટરમાં પ્રભુજી. હરે કૃષ્ણ 7મા અધ્યાયમાં. કયો શ્લોક હતો 7મા અધ્યાયનો? પહેલો જ શ્લોક છે પ્રભુજી. હા, ગાવ તો. જોઈને આવડશે પ્રભુજી. હા, જોઈને હું જોઈને જ કહું છું. મને પણ ઇમિડિયેટલી સ્ટ્રાઇક નથી થતો એટલે હું તમને કહું છું, તમે ગાઓ, જોઈને ગાઓ. વાર લાગશે તો હું ખોલી કાઢું, ત્યાં સુધીમાં તો જુઓ. શ્રી ભગવાન ઉવાચ મય્યા સક્તમના પાર્થ પ્રભુજી બીજા શ્લોક યોગમ યુજ્જન્મદાશ્રયઃ બીજા શ્લોક. અસંશયમ સમબ્રહ્મ. બીજો શ્લોક વાંચો. બીજો શ્લોક છે પ્રભુજી. હા, જ્ઞાનમ તે જ્ઞાન હંસ તે હંસ વિજ્ઞાનમ વિજ્ઞાનમ વક્ષ્યામ્યશેષતઃ સતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્ય અજ્ઞાત્વામવશિષ્યતે. બરાબર. શું છે એનો અનુવાદ? હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ વિશે મેં ડિટેલમાં ચર્ચા કરી છે જ્યારે આ શ્લોક આવ્યો હતો ત્યારે, બરાબર? અને એ સિવાય જેની પાસે રેડી હોય ને ફટાક દઈને શોધી દે. 6થા અધ્યાયનો 8મો શ્લોક ખોલો તો. 6થા અધ્યાયનો 8મો, જે પહેલા ખોલી લે એ ગાવાનું ચાલુ કરે અને બીજા પછી જોડે જોડાઈ જાય. અને 6થા અધ્યાયનો જ્ઞાન વિજ્ઞાન મૃત્યુક્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય અનુવાદ છે જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય ત્યારે એ બધાને સમાન જુએ છે, બરાબર? તો ત્રણેય જગ્યાએ જ્ઞાન વિજ્ઞાનના અર્થમાં થોડો ફેર છે. આગળ 2 વાર આવ્યો, અહીંયા 3જી વાર આવ્યો. એટલે બેસિકલી કહેવા શું માગે છે ભગવાન કે હું તને ખાલી ઇન્ફોર્મેશન નહીં આપું, એ ઇન્ફોર્મેશનને કેવી રીતે રિયલાઇઝ કરવી, કેવી રીતે સાક્ષાત્કાર કરવો જીવનમાં, તે પણ હું તને કહીશ. અને બંને વસ્તુ કહીશ. ખાલી એક વસ્તુથી કામ ચાલે કંઈ ના ચાલે ને. બંને વસ્તુ જાણવું જરૂરી છે કે ખાલી માહિતી આપી દે પણ એ માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે, બરાબર? અને મોટે ભાગે આ સંસારના જ્ઞાન છે એ બહુ જ ખોટા જ્ઞાન હોય છે. દાખલા તરીકે એટમ બોમ્બ ફોડવાનું જ્ઞાન. હવે એ જ્ઞાનથી શું આખું શહેરનું શહેર નાશ પામી શકે, પણ એ જ્ઞાનથી વ્યક્તિ ફરીથી જન્મ ના પામે એવું કંઈ કરી શકે? ના કરી શકે, બરાબર? તો ભૌતિક જગતના જ્ઞાન જે છે એટલા બધા ઉપયોગી જ્ઞાન નથી. પરંતુ જે આધ્યાત્મિક જગતનું જ્ઞાન, જે જ્ઞાન ભગવાન આપવા માંગે છે, એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાનથી મોક્ષ છે અશુભાત.
પરિણામ પણ ભગવાન જોડે જ કહે છે, બધા અશુભથી તરત મુક્તિ મળી જશે, હે ને, અશુભાત. સો આ જ્ઞાન મેળવવાથી વ્યક્તિમાં બધા જ પ્રકારના ગુણોની ઉત્પત્તિ થાય. આ જ્ઞાન મેળવવાથી વ્યક્તિ જે છે જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળે, અને એની પહેલા સૌથી પહેલા શું ચાલુ થઈ જાય? બધા ક્લેશો અને અનર્થો જે છે એ ઓછા થવાનું ચાલુ થાય. જો એવું નથી કે બધા જ પ્રકારના પ્રોબ્લેમમાંથી તુરંત બહાર આવી જઈએ, અને એવું શક્ય નથી. આ સંસારમાં આપણે છીએ તો એવું નહીં કે ભક્તિ ચાલુ કરી તો ઇમિડિયેટલી બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આ કેવું છે કે એક વ્યક્તિ જે છે એને બહુ ગંભીર બીમારી થઈ હોય, પણ એ દવા લેવાનું ચાલુ કરે તો શું થાય? ધીમે ધીમે લક્ષણો બીમારીના ઓછા થાય અને એક દિવસે ચોક્કસ બીમારીમાંથી બહાર આવે. બરાબર? તેવી રીતે ભક્તિની જે ભક્તિરૂપી ઔષધ છે, ઔષધ છે, આપણે લેવાનું શરૂ કરીએ તો ધીરે 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 આપણા લક્ષણો ઓછા થવા મળે, અને આપણે આ જન્મ મૃત્યુના જે એક મહાન બંધનમાં બંધાયેલા છીએ, ભાવબંધનમાં, એમાંથી આપણે એમ કહેવાય ને કે બહાર નીકળવાનો રસ્તો એકદમ સરળ થઈ જાય. સો વી શુડ અન્ડરસ્ટેન્ડ કે ભગવાન જે આપે છે આમ પેલું ઇન્સ્ટન્ટ, પેલું 2 મિનિટમાં બનાવી દે ને મેગી, એવું બધું નથી આ કામકાજ. ઇટ વિલ વર્ક, ઇટ વર્ક્સ. જેટલું આપણે ગોળ નાખીએ એટલું ગળું થાય, એવું આપણે ગુજરાતીમાં કહેવત છે ને. જેમ જેમ આપણે જેટલું જપ કરીએ હરે કૃષ્ણ મહામંત્રના, જેટલું આપણે અધ્યયન કરીએ તેટલું આપણે એમાં વધારે ને વધારે આગળ વધી શકીએ. રાઈટ? બીજું શું છે કે લાઈક અસરો પણ આપણા કર્મોની 2 પ્રકારની અસર હોય છે. એક આપણી ભૌતિક અસર હોય, દાખલા તરીકે આપણને જ્યાં જન્મ મળ્યો એ આપણા પૂર્વ કર્મો પ્રમાણે મળ્યો છે. આપણને કેવું શરીર મળ્યું? ઘણીવાર સુગઠિત એકદમ સુદૃઢ શરીર હોય, ઘણીવાર સામાન્ય ઠંડીમાં પણ શરદી થઈ જાય એવું શરીર હોય. બરાબર? કોઈનો વાતનો કોઠો હોય, કોઈનો પિત્તનો હોય, કોઈનો કફનો હોય. રાઈટ? કોઈ વ્યક્તિ જે છે સુંદર હોય, કોઈ વ્યક્તિ જે છે એ સુંદર ના હોય. રાઈટ? કોઈની ચામડી વ્હાઈટ હોય, કોઈની બ્લેક હોય, તો એવું બની શકે. એવી જ રીતે આંતરિક રીતે પણ આપણે અનેક પ્રકારની ઇમ્પ્રેશન્સ લઈને આવ્યા છીએ આપણા મન ઉપર. બરાબર? અને એ પ્રત્યેક વ્યક્તિ પોતે જ જાણી શકે કે મારા મન ઉપર કઈ વસ્તુની વધારે ઇમ્પ્રેશન્સ છે. રાઈટ? અને ઇમ્પ્રેશન્સ બી ઓછી થવા મળે જેમ જેમ આ ભક્તિમાં આગળ વધે. બંને રીતેનું પ્યોરિફિકેશન થાય. જે રોગ હોય એના બહારના લક્ષણ શું છે? દાખલા તરીકે ચિકન પોક્સ, અછબડા થયા હોય તો એને મટવાની શરૂઆત શું? તો કે ભાઈ એ પેલા દાણા દાણા ઓછા થવા મળે. અંદરથી શું ફેર પડે? અંદરથી વ્યક્તિને થોડી ભૂખ લાગવા મળે, થોડી શક્તિ લાગે, ખાઈ શકે. રાઈટ? તો એ બંને પ્રકારના લક્ષણો. એવી રીતે આધ્યાત્મિક રીતે આત્માને જ્યારે સિંચન મળે તો આત્મા પોતાને થોડોક શક્તિશાળી અનુભવે, અને બહારથી જુઓ તો એના આનંદમાં ફેર પડી ગયો હોય. જ્યારે એક જ પ્રકારની પરિસ્થિતિ એને પહેલા આવતી હતી, પહેલા કંઈક આર્થિક નુકસાન થઈ જાય તો હાંફળો થઈ જાય. પહેલા કોઈની જોડે મતલબ કે બોલવાનું થાય તો વ્યક્તિ બહુ ગુસ્સે થઈ જતો હોય, પણ એ જ વ્યક્તિ હવે પોતાને કંટ્રોલ કરતો હોય. બરાબર? એ જ વ્યક્તિ ખૂબ આનંદમાં રહેતો હોય. તો બહારી ચિહ્ન અને અંદરના ચિહ્ન, બંને ચિહ્નમાં મોક્ષ છે અશુભાત. અશુભ જે છે દૂર થવા મળે. એટલે ઇટ્સ અ ઓવરઓલ ઇફેક્ટ. એવું નથી કે ખાલી અંદર કે ખાલી બહાર થાય. અને આ પહેલા 3 શ્લોક તો એટલા બધા મહત્વના છે ને. મેં કેટલા બધા પ્રભુપાદ મહારાજ, બધા પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ, એ બધાનું જસ્ટ વિડીયોઝ ને બધું જસ્ટ સ્કેન થ્રુ કરતો હતો, સર્ચ કરતો હતો. તો મેં જોયું તો ઓલમોસ્ટ કેટલા બધા તો ખાલી બે શ્લોક ઉપર 2 કલાક 3 કલાકના ડિસ્કોર્સિસ ને એ બધું છે. એટલે તમે સમજી શકો છો કે કેટલું મહત્વનું છે. આપણે ઓલમોસ્ટ આ કલાકનો ટાઈમ પૂરો થવા આવ્યો, પણ સ્ટીલ વી આર ઓન ફર્સ્ટ બીકોઝ ધોઝ આર સો ઇમ્પોર્ટન્ટ, સો મચ ઇમ્પોર્ટન્ટ. અહીંયા આગળ પ્રવક્ષ્યામ અને સૂયવે. પ્રવક્ષ્યા એટલે કે હવે હું તને કહીશ. પ્રવક્ષ્યા એટલે કહેવું, એને. અને અનસૂયવે એટલે કે તું ઈર્ષાળુ નથી એટલે હું તને કહું છું. પ્રવક્ષ એટલે એકચ્યુઅલી આમ જોવા જાવ ને તો 3 પ્રકારના પ્રમાણ આવે શાસ્ત્રમાં. ઇવન લેવલ 1માં પણ પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી લેતા હતા ને. આઈ સ્કેન થ્રુ વન ઓફ ધ લેક્ચર, બહુ જ 2021ની. તો ત્યારે એમાં પણ આ કહેતા હતા કે 3 પ્રકારના પ્રમાણ છે. એક પ્રત્યક્ષ પ્રમાણ, એક અનુમાન પ્રમાણ અને એક શબ્દ પ્રમાણ. બરાબર? અને જસ્ટ તમે ટેકનિકલ વર્ડ્સ છે, અને એવું કંઈ નથી કે આ ભણવા માટે જરૂરી જ છે. એટલે તમને એની વ્યાખ્યામાં બહુ ના ઇન્ટરેસ્ટ હોય તો ઇટ્સ ઓકે. પણ સૌથી મહત્વનું એમાં શબ્દ પ્રમાણ ગણાય છે. શબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્ર જે કહે છે. રાઈટ? શાસ્ત્રમાં જે લખ્યું છે તે. અને પ્રત્યક્ષ પ્રમાણ એટલે કે આપણને દેખાય છે તે. બરાબર?
અને અનુમાન એટલે કે જે દેખાય છે એના ઉપરથી આપણે શું અનુમાન લગાવીએ છીએ. જેમ જેમ આપણે ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત એનું અધ્યયન કરતા જઈએ, સમજતા જઈએ, એમ આપણા જીવનમાં જે બનાવો બને, આપણા બનાવોને આપણે જ્યારે એનાલાઇઝ કરીએ તો એ એનાલાઇઝ કરીને આપણે શબ્દ સાથે કનેક્ટ કરી શકીએ. શબ્દ એટલે કે શાસ્ત્ર સાથે, રાઈટ. સડનલી કોઈક વ્યક્તિનું યુવાન વયે મૃત્યુ થઈ જાય, આપણને તરત લાગે કે હા જુઓ, મૃત્યુ ઉપર કોઈનો કંટ્રોલ નથી, શાસ્ત્રોમાં કેટલું બધું કીધેલું છે. અથવા તો કોઈ બહુ જ સુખી વ્યક્તિ હોય પણ તમે એને મળો ને એનું અંતર જાણો તો ખબર પડે કે તો બહુ દુઃખી છે, તો ખબર પડે કે હા જો આ સંસાર છે ને દુઃખાલયમ છે, એને અશાશ્વતમ. જુઓ, જલ્દી વ્યક્તિ યુવાનીમાં પણ મૃત્યુ પામે છે, રાઈટ, અશાશ્વતમ છે. તો આ બધું જે છે 3 પ્રકારના અનુમાન, તો એમાં શબ્દ જે છે એ સૌથી મહત્વનું છે. પ્રવક્ષ્યા એટલે હું તને કહીશ, એ શબ્દો કહીશ કે જે શબ્દો જે છે એ એકદમ જીવનના કોઈ પણ પ્રસંગમાં એને કામ લાગશે. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે અર્જુન જ્યારે હસ્તિનાપુર પાછો આવે છે દ્વારિકા જઈને, અને એ ખબર લઈને આવે છે કે શ્રી કૃષ્ણજી અને સમગ્ર યાદવોએ એમની લીલા સંકેલી લીધી છે, ત્યારે એટલો બધો દુઃખમાં હોય છે, એટલો બધો દુઃખમાં. એને જોઈને જ યુધિષ્ઠિરને ખબર પડી જાય છે. પહેલા તો બધા પ્રશ્ન પૂછે છે કે આવા ખરાબ ખરાબ એમ કહેવાય ને કે એધાણ થઈ રહ્યા છે, શિયાળવા બોલે છે, અને બધા અશુભ અમાંગલિક દર્શન થઈ રહ્યા છે. અને પછી કીધું કે શું કૃષ્ણ તો જતા નથી રહ્યા ને? એટલે ત્યારે અર્જુન ચોધાણા છુએ રડી પડે છે અને બધું કહે છે. પણ પછી એ કહેતા કહેતા એને જ્યારે આ યાદ આવે છે, શ્રી કૃષ્ણએ મને ગીતા કીધી હતી, અને ગીતા એને એકદમ તરત એને ભગવાને કીધું કે મોક્ષ છે અશુભા પ્રવક્ષ્યા, હું તને કેવું જ્ઞાન આપીશ? હું તને અક્ષરનું પ્રમાણ, શબ્દ પ્રમાણ આપે એવું જ્ઞાન આપીશ, રાઈટ. અને એ જ્ઞાન તુરંત યાદ કરે ને માણસ તુરંત જ એકદમ અર્જુન જે છે બધા જ તકલીફમાંથી અથવા તો દુઃખમાંથી બહાર આવીને તુરંત એને અનુભૂતિ થાય છે કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે, રાઈટ. મેં તમને પેલા એક પ્રભુ છે ચૈતન્ય ચરણ પ્રભુ, રાઈટ, એમનું પ્રસંગ કીધો હતો. એમને જબરજસ્ત એક્સિડન્ટ થયો અને એટલા બધા કટકા થયા કે ગણી ના શકે ડૉક્ટર પગમાં, હાડકાના. અને એમને ભગવદ્ ગીતા પ્રત્યે એટલો બધો પ્રેમ, અને ખાસ કરીને બીજા અધ્યાયના 11 થી 30 શ્લોક એ રોજ બોલે બાળપણથી, એટલે કે હું શરીર નથી ને હું આત્મા છું, રાઈટ. તો એ ત્યાં આગળ ગયા, શ્લોક બોલતા બોલતા ગયા, ડૉક્ટરે ફોટો પાડે ને ડૉક્ટર કહે કે આજ સુધી તમે ફર્સ્ટ પેશન્ટ છો કે મારી પાસે એવું કોઈ માપદંડ નથી કે ગિનિસ બુકમાં કેમ લખાઈ શકાય કે આટલા બધા કટકા થઈ ગયા હાડકાના, અને વ્યક્તિ કાં તો બેભાન હોય કાં તો એટલી ચીસો પાડે ને કે મારી હોસ્પિટલ તો ઠીક છે કે હોસ્પિટલની આજુબાજુના બધી જ શોપમાંથી લોકો દોડી આવે છે, અને કે તમે એ નથી કરી રહ્યા. દેટ મીન્સ કે એમને શરીરથી આત્માને અલગ કરી શકવાની કળા જે કહેવાય એ શીખી લીધી હતી, રાઈટ. તો આ જ્ઞાન એવું છે, શબ્દ પ્રમાણ જ્યારે આપણે આત્મસાત કરીએ તો આપણા જે પ્રત્યક્ષ પ્રમાણ છે, આપણા જીવનમાં જે કંઈ પણ બનતું હોય એને આપણે અનુમાન પ્રણામ જે છે એનો ઉપયોગ કરીને આપણે શબ્દ પ્રમાણ સાથે કનેક્ટ કરી શકીએ. થોડુંક ઓછા ટાઈમમાં 3 વસ્તુ આ કોન્સેપ્ટ દાખલ કરવાનો કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હોપ તમે થોડો ઘણો તમને ગ્રાસ્પ આવ્યો હશે. તો ભગવાન એવું શબ્દ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે કે જે જ્ઞાન જે છે એને ગમે ત્યારે કામ લાગશે. એને અનુમાન, એ પોતાના પ્રત્યક્ષ પ્રમાણને અનુમાન સાથે, શબ્દ સાથે કનેક્ટ કરી શકશે, રાઈટ. બીજું કે ઘણા બધા ઉદાહરણ છે. ઇનફેક્ટ બીજો એક પોઈન્ટ આમાં એ પણ બહુ સરસ મુદ્દો મારે કહેવાનો હતો કે વ્યક્તિ જે છે એની 3 પ્રકારની લિમિટ હોય. અને એક લિમિટ કમ્ફર્ટેબલ લિમિટ, બીજી લિમિટ હોય સ્ટ્રેચ લિમિટ, અને ત્રીજી લિમિટ હોય કે પેનિક લિમિટ, બરાબર ને? 3 પ્રકારની લિમિટમાં વ્યક્તિ કામ કરે. તો લાઈક જીમમાં જાય તો કમ્ફર્ટ લિમિટ વ્યક્તિ 5 કિલો તો કે એમ જ ઉપાડી લઉં હું, હા. પછી સ્ટ્રેચ કરે તો કે 10 કિલો સુધી પહોંચી જવું, પણ 25 કિલો પેનિક થઈ જાય ને હાડકા આમ જાણે તૂટતા હોય એવું દર્દ થાય, રાઈટ. તો વ્યક્તિએ શેમાં કામ કરવું જોઈએ? જો સ્ટ્રેચ લિમિટમાં કામ કરે તો એની એક્સરસાઇઝ સારી થાય. કમ્ફર્ટમાં કરે તો ઠીક, કારણ કે એની લિમિટ હતી. પણ સ્ટ્રેચ લેવલ ઇઝ અ બેસ્ટ લેવલ. પેનિક સુધી ન જવું જોઈએ અને સ્ટ્રેચ લેવલમાં જ રહે. તો જ્યારે શબ્દ પ્રમાણ વ્યક્તિને સાચું આ જે જ્ઞાન જે છે પ્રવક્ષ્યામ, એ જ્ઞાન વ્યક્તિને પૂરેપૂરી માત્રામાં જ્યારે પ્રોપરલી પ્રાપ્ત હોય તો વ્યક્તિ જે છે એ ગમે તેવી સ્ટ્રેચ સિચ્યુએશનમાં પણ પેનિક લિમિટ સુધી ના જાય, બરાબર. અને પોતાને એમાંથી જે લાભ મળવાનો હોય, કારણ કે જીવનમાં આપણે એક્સપિરિયન્સ લેવા આવ્યા છીએ અહીંયા આગળ, તો એક્સપિરિયન્સ લઈ અને આપણે આપણી જાતને સ્પિરિચ્યુઅલી અપગ્રેડ કરી શકીએ. સ્પિરિચ્યુઅલી અપગ્રેડ કરવી એટલે શું? તો શ્રી કૃષ્ણની વધારે યાદ કરી શકીએ, શ્રી કૃષ્ણનો પ્રેમ વધારી શકીએ, શ્રી કૃષ્ણની વધારે નજીક જઈ શકીએ, રાઈટ. તો લાઈક લોકો જીમમાં શું કામ વેઇટ લિફ્ટ કરતા હોય કે ધીરે ધીરે
વધારે વેઇટ ઉચકી શકે, એના મસલ્સ વધારે મજબૂત થાય, રાઈટ. તો એવી રીતે આપણે આપણી આધ્યાત્મિક ઉર્જા, આધ્યાત્મિક શક્તિ અથવા તો શ્રી કૃષ્ણ સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ કરી શકીએ. તેના માટે આ જે છે એ જ્ઞાન આપે છે. આગળ ભગવાને સુલભ શબ્દનો ઉપયોગ કર્યો હતો. સુસુખમ પણ એક શબ્દ આવે છે. તો આ જ્ઞાન જે છે એ અશુભ દૂર કરવા જેવું જ નથી. આ જ્ઞાન સરળ પણ છે, સુખ કરે એવું પણ છે. મે બી ગો ટુ ધ નેક્સ્ટ વન if possible. It's exactly 10. I have tried to cover all these things. એટલે હા, બીજા શ્લોકમાં ભગવાન કહે છે રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમુત્તમમ. હવે આગળના શ્લોકમાં ગુહ્યતમમ જે શબ્દનો ઉપયોગ કર્યો ને, એ જ શબ્દનો ઉપયોગ અહીંયા આગળ ભગવાને રાજગુહ્યમ કરીને કર્યો છે, હે ને. સો રાજગુહ્યમ એટલે એમ કહેવાય કે રાજાઓની સિક્રેટ છે આ રે. જેવી તેવી સિક્રેટ નહીં, રાજાઓની સિક્રેટ. એટલે દાખલા તરીકે તમારા મને ઘણા કંપનીઝમાં કામ કરતા હોય તો તમને લેપટોપમાં બી પેલું હાર્ડ લોક આપેલું હોય, હે ને. તમે એ માહિતી બહાર ના લઈ જઈ શકો. બહુ જ તમે પેલું ટ્રાવેલ કરતા હો તો બેગમાં પણ હવે તો નંબર લોક આવ્યું છે. હા, તમે બેંકના લોકરમાં જાઓ તો તમારી ચાવી લાગે, પછી પેલા બેન્કરની ચાવી લાગે, પછી લોકર ખુલે, પછી એ જતો રહે, બરાબર ને. તો આવી રીતે બધી જ જગ્યાએ સિક્રસી અથવા કોન્ફિડેન્શિયાલિટી એ બધું રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો એવી રીતે અહીંયા આગળ પણ ભગવાન કહે છે કે આ કેવું કેવું જ્ઞાન છે, તો કે એકદમ ટોપ સિક્રેટ, રાજાઓનું સિક્રેટ છે. રાજવિદ્યા, શરૂઆત પણ રાજવિદ્યાથી કરે છે. એકચ્યુઅલી આ બીજા શ્લોકમાં ભક્તિના 8 લાક્ષણિકતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. ઇવન આજે મેં તમને બુક કીધી ને ગીતા સુબોધિની, એમાં આપેલું છે બહુ સરસ 8 લક્ષણો. તો પહેલું લક્ષણ શું છે, તો કે રાજવિદ્યા. અને રાજવિદ્યા એટલે કે બધાને પ્રાપ્ત ના હોય, હે ને, બહુ જ લિમિટેડ લોકોને પ્રાપ્ત હોય. જેવી રીતે વિદુરજી જે છે મૈત્રેયજીને ભાગવતમના 3જા સ્કંદમાં કહે છે કે તમે મને એ જ્ઞાન આપો. કયું જ્ઞાન આપો? કે જે બધા જ જ્ઞાનોનો સાર હોય તે. અને એમાં ઉદાહરણ પણ આપે છે કે જેવી રીતે મધમાખી હોય, એ મધમાખી આખા જંગલમાં અથવા આખા બગીચામાં ફરે, પણ ચૂની ચૂનીને એવા પુષ્પ શોધી લે કે જ્યાં આગળથી એને રસ મળે, બરાબર. તો એવા બેસ્ટ પુષ્પો હોય કે જેમાં બહુ જ સુંદર રસ મળતો હોય. એવું જ્ઞાન તમે મને કહો. તો આ જે જ્ઞાન છે કેવું છે, જે 9મા અને 10મા અધ્યાયમાં આપે છે, એકદમ કિંગલી નોલેજ અને રાજવિદ્યા. બીજી લાયકાત શું કીધી, બીજી લાક્ષણિકતા શું કીધી ભક્તિની? તો કે રાજગુહ્યમ, બધા જ સિક્રેટનો રાજા. સૌથી વધારે સિક્રેટ, સૌથી વધારે કોન્ફિડેન્શિયલ ને સૌથી વધારે લાભ કરવા વાળું. અને અહીંયા આગળ જે રાજગુહ્યમ શબ્દ છે, એ શબ્દ માટે ઘણા બધા જગ્યાએ ઘણા બધા ભક્તોએ અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ ખાલી રાજાઓ માટે છે. 4થા અધ્યાયમાં ભગવાન શબ્દ ઉપયોગ કરે છે રાજર્ષિ, રાઈટ. આ જ્ઞાન જે છે પહેલા રાજાઓમાં પણ જે ઋષિઓ હતા એમને જ ઉપલબ્ધ હતું કે કેવી રીતે જનતાને ભગવત પ્રાપ્તિ કરાવી. ભગવાન યુધિષ્ઠિરને શું કામ આખા પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ બનાવવા માંગતા હતા? કારણ કે રાજા જો ભક્તિવાળો હોય તો બધી જનતાને ભક્તિવાળી બનાવી અને બધી જ જનતાને બેક ટુ ગોડહેડ, ભગવાન પાસે ધામમાં પાછા મોકલી શકે, રાઈટ. તો રાજાઓ માટેની હતી. તો શું આપણે બધા રાજાઓ છીએ? અથવા તો આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાથી આપણે બધા રાજા બની જઈશું? બેઝિકલી શું કહેવા માંગે છે કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે અને એટલું બધું મહત્વનું છે કે બધાને પ્રાપ્ત નથી. સ્વાભાવિક છે. અને તમે જુઓ કેટલા કરોડો અબજો લોકો છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુએ 2019 કે 20થી આઈ થિંક આ શરૂઆત કરી છે. આજે 5મું 6ઠું વર્ષ ચાલે છે. કેટલા લોકોએ લાભ લઈ શક્યા? ગુરુ મહારાજનો આજનો મેસેજ છે, તમે જે લોકો જોતા હશો, ગુરુ મહારાજે પોતે નામનિષ્ઠા પ્રભુ મેંગ્લોર નામ લખીને એમના મેસેજમાં વખાણ કર્યા છે. એને કે લાખો લોકો દર મહિને નવી બેચ ચાલુ થાય અને 1 મહિનામાં આખું પૂરું કરે છે. અને ગુરુ મહારાજ કહે છે કે એમને અમે કન્સલ્ટ કરીએ છીએ. નામનિષ્ઠા પ્રભુ 12 લેંગ્વેજમાં ચલાવે છે ભક્તિશાસ્ત્રી ને ભગવદ્ ગીતાના કોર્સ. હવે મારે ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં ચલાવવા છે, એટલે કે હું નામનિષ્ઠા પ્રભુનો સંપર્ક કરી રહ્યો છું અને એમનું ગાઈડન્સ લઈ રહ્યો છું. તમે વિચારો તો એ કેટલા લોકો આવ્યા? મે બી 25 લાખ 30 લાખ, આઈ ડોન્ટ નો. નથી વધારે તો નહીં આવ્યા. એ બી રજીસ્ટર. પછી આગળ કેટલા કન્ટિન્યુ કરી શકે? મારા જેવા ભાગ્યશાળી કેટલા હોય? દાખલા તરીકે અત્યારે 36 છીએ આપણે અહીંયા.
રાઈટ. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે રાજગુહ્યમ બહુ જ સિક્રેટ છે. ત્રીજો પોઈન્ટ છે, ત્રીજી લાક્ષણિકતા છે પવિત્રમ. પવિત્રમ એટલે કે એકદમ સૌથી વધારે શુદ્ધ છે. અને શુદ્ધ જ્ઞાન એ કેવું છે, એના સંપર્કમાં આવવાનો પ્રયત્ન કરીએ તો આપણી પણ બધી જે અપવિત્રતા હોય એ દૂર થઈ જાય. બાકી જનરલી જ્ઞાન કેવું છે, આપણને ચોરી કરતા શીખવાડે, આપણને ખોટું કરતા શીખવાડે. ઘણી વાર તો એડવર્ટાઇઝ જ એવી હોય કે ઇન્ડલ્જ ઇન યોર સેન્સ ગ્રેટિફિકેશન, એવી જ એડવર્ટાઇઝ. પણ આ ભગવાનનું જ્ઞાન કેવું છે, પવિત્રમ. અને એટલે આપણને ચોક્કસ પવિત્ર કરી નાખશે. જ્ઞાન વિજ્ઞાન સહિતમ. એટલે જ્ઞાન ને વિજ્ઞાન બંને આપું છું તો સ્વાભાવિક રીતે તને પવિત્ર જ કરશે. બરાબર. પછી કે છે પ્રત્યક્ષાવગમમ. પ્રત્યક્ષાવગમમ એટલે બેઝિકલી તને પ્રત્યક્ષ એના લાભની એમ કહી શકાય કે અનુભૂતિ થશે, ડાયરેક્ટ એક્સપિરિયન્સ થશે. સો સોરી, એની પહેલા પવિત્રમ પછી ઉત્તમમ એક શબ્દ આવે છે. પવિત્રમ ઇદમ ઉત્તમમ. ઉત્તમમ, તમ એટલે અંધકાર, અને ઉત્તમમ એટલે અંધકારમાંથી બહાર કાઢે તેવું આ જ્ઞાન છે. અને પ્રત્યક્ષાવગમમ એટલે કે આપણને ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરાવે. શેનો ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરાવે? તો આપણી જાતનો. આપણી જાતનો એટલે શું? આપણને સ્વરૂપ બોધ આપે. જેમ જેમ આપણે આ જ્ઞાનને વધારે આત્મસાત કરીએ તેમ આપણને સ્વરૂપ બોધ થાય. સ્વરૂપ બોધ એટલે કે ભગવાનના ધામમાં આપણને કયા સ્વરૂપમાં, કયા ભાવમાં આપણી સેવા છે. શાંત ભાવમાં છે કે દાસ્યમાં છે, સાખ્યમાં છે કે વાત્સલ્યમાં છે, માધુર્યમાં છે, શેમાં છે? રાઈટ. તો એ ખબર પડે આપણને. જ્યારે આપણે એને પૂરેપૂરું આત્મસાત કરશું તો સ્વરૂપ બોધ આવી જાય. અને જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. એ અત્યારે હું પોપટની જેમ બોલી રહ્યો છું, પણ ખરેખર મારા વિચારોમાં, મારી વાણીમાં, મારા વર્તનમાં એ દાસ્ય ભાવ છે પ્રગટ થાય. ગોપી ભરતુર પદ કમલિયો, દાસ દાસાનું દાસ. રાઈટ. હું ક્લાસ લેવા બેઠો હોઉં કે તમે ક્લાસમાં હાજરી આપવા આવ્યા હો, આપણા બંનેનો મનોભાવ એવો હોય કે આપણે પ્રભુપાદના દાસ છીએ, આપણે એકબીજાના દાસ છીએ, અને આપણે એકબીજાની સેવા કરવા માંગીએ છીએ. રાઈટ. એ ભાવ આપણને આવે, આપણને સ્વરૂપ બોધ થઈ જાય. આ જ્ઞાન એવું છે, જો આપણે એને હૃદયપૂર્વક પ્રાપ્ત કરીએ તો. બરાબર. તો એ રીતનો ફાયદો છે. પછી કે છે ધર્મમ. ધર્મ્યમ. ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીત. એને ભાગવતમમાં કીધું છે. તો ઇવન પેલો પણ શ્લોક આવે છે, સવી પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રથોપસજે. રાઈટ. અહેતુકી અપ્રતિયતામ. તો આમ તો ઘણા બધા પ્રકારના ધર્મો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. પણ આ જન્મમાં કોઈ બ્રાહ્મણ હોય તો બીજા જન્મમાં ક્ષત્રિય પણ હોઈ શકે છે. અથવા તો આ જન્મમાં પુરુષ છે, આવતા જન્મમાં સ્ત્રી બની જાય. તો જન્મ પૂરતો જ ધર્મ જે ચાલે એવો ધર્મ ને એવી ફરજો હોય છે. પણ આ ધર્મ કેવો છે? આ ધર્મ શાશ્વત ધર્મની ખાતરી આપે. શાશ્વત ધર્મ આપણો શું છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાનો. અને એ શાશ્વત ધર્મની ખાતરી આપણને આ જ્ઞાનમાંથી મળી જાય છે. એટલે ધર્મ્યમ. અને આપણો એટર્નલ રિલિજન, શાશ્વત ધર્મ. પછી નેક્સ્ટ છે સુસુખમ. સુસુખમ એટલે બહુ જ આનંદ સાથે કરી શકાય. આગળ ભગવાને કીધું સુલભમ. બરાબર. અહીંયા કીધું છે સુસુખમ. એટલે સરળતાપૂર્વક કરી શકાય, ખૂબ આનંદ થાય. દાખલા તરીકે પ્રભુપાદ કહે છે કે કૃષ્ણનો પ્રસાદ લેવો એમાં કઈ મહેનત છે? અને ખૂબ આનંદપૂર્વક આપણે પ્રસાદ લઈ શકીએ. જાત જાતના પ્રસાદ આપણે લઈએ છીએ. તો ઇટ ઇઝ ઇઝી. સુસુખમ. અને આનંદ પણ થાય પ્રસાદ લેતા આપણને. કીર્તનમાં નૃત્ય કરતા કેટલો આનંદ થાય. સ્વાભાવિક રીતે હાથ પગ આમ હલવા માંડે. તરત જ ગાવા મળીએ આપણે. ભલે ને ગાવા સાચું આવડતું હોય કે ના આવડતું હોય, પણ તરત ગાવાની ઈચ્છા થાય. તો સુસુખમ છે ને. પછી કીધું છે અવ્યયમ. એટલે એનો નાશ ના થાય. ભગવાને કીધું ને કે આ જન્મમાં જેટલું કરીશું આગલા જન્મમાં કેરી ફોરવર્ડ થશે, ત્યાંથી જ આગળ જવાનું છે. એવું નહીં કે જેવી રીતે ભણતા હોઈએ અને સમજો છેલ્લી દિવસે પરીક્ષા ના આપી શક્યા તો આખું વર્ષ ફરીથી કરવાનું. ના, એવું નહીં. આપણે જ્યાંથી જેટલું પહોંચ્યા હોઈએ ત્યાંથી આગળ કરવાનું. એટલે અવ્યયમ, અવિનાશી છે. એકવાર સ્ટાર્ટ કરી જર્ની તો પછી કૃષ્ણ પાસે ગયે જ છૂટકો છે. પ્રભુપાદ અહીંયા નારદ મુનિનો પણ સરસ દાખલો આપે છે. ટાઈમ હોત તો આપણે એનો ભાવાર્થ પણ વાંચત. અને આ રીતે 8 એની લાક્ષણિકતાઓ પૂરી થાય છે. તો વીલ એન્ડ ઇટ ટુડે. સોરી ફોર ટેકિંગ 10 મિનિટ્સ મોર, બટ ધીઝ આર વેરી વેરી ક્રિટિકલ વર્સિસ. બહુ જ મહત્વના શ્લોક છે. ઘણું બધું છે આમાં, અને આપણે એને આત્મસાત કરીને આપણા જીવનને સફળ કરી શકીએ છીએ. તો ભક્તિશાસ્ત્રી સર્ટિફિકેટ તો તમે બધા લેશો જ. ઓબ્વિયસલી તમે તન મન ધનથી આમાં જોડાયા છો. અને સરસ માળખું પણ પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુએ બનાવ્યું છે. અને
જીતેન્દ્રી ગોપેશ પ્રભુ જે છે એ વ્યવસ્થિત પરીક્ષાઓ, હાજરી, સાધના ચાર્ટ એ બધું બી રેગ્યુલરલી જોતા હોય છે. તો એકવાર જો માણસ નક્કી કરે કે હું કન્ટિન્યુ કરીશ તો એને અલ્ટિમેટલી સર્ટિફિકેટ મળે જ છૂટકો છે. પણ આપણે સાથે સાથે આપણામાં પણ અપગ્રેડેશન થવું જોઈએ ને આપણી ભક્તિ વધવી જોઈએ. ખરેખર આપણે હૃદયપૂર્વક જપ કરી શકવા જોઈએ. આપણને ભગવદ્ ગીતા ભાગવતમ પ્રત્યે લગાવ થવો જોઈએ. ભક્તો સાથે આપણને ડીલ કરતા આવડવું જોઈએ. એટલે કે આપણે એમની સેવા કરવાનો ભાવમાં પ્રત્યે આપણામાં, તો એ બધું જરૂરી છે. એટલા માટે ક્યારેક ક્યારેક વધારે સમય લેવો પડે છે. હરે કૃષ્ણ. સો વી લેન્ડ ઇટ ટુડે. હું રેકોર્ડિંગ બંધ કરું પછી આપણે